સ્વામિનારાયણ હરે. શ્રી ગોપાલ બાપા ઉવાચ અથાશ્વિને સિતે પક્ષે નિશાયામ પૂર્ણિમાતિથૌ નિધાયાંકે હરિમ માતા લાલયામાસ સત્પતિમ પશ્યન્તિ સા સ્વબાલસ્ય મુખચંદ્રમ અનુત્તમમ તથૈવાકાશગમ ચંદ્રમ સંલાંછનમ વ્યચારયત. અહીંયા ગોપાળ બાપા આપણને કહે છે કે હે નિર્ગુણ મુને, ભગવાન પ્રગટ થયા ચૈત્ર સુધી નોમને દિવસે અને એ જ વર્ષે આસો સુધી પૂર્ણિમા, જેને આપણે શરદ પૂનમ કહીએ છીએ, તે દિવસે ભક્તિ માતા પોતાના પુત્ર એવા આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને પોતાના ખોળામાં બેસાડીને રમાડી રહ્યા હતા. અને રમાડતા રમાડતા ભક્તિ માતા પોતાના પુત્ર એવા ઘનશ્યામ પ્રભુના મુખારવિંદ સામુ એકી નજરે જોઈ રહ્યા હતા. અને સાથે સાથે શરદ પૂર્ણિમાનો ખીલેલો જે ચંદ્ર, તેને પણ જોતા હતા. ભક્તિ માતા આ પ્રમાણે થોડીક વાર ચંદ્ર સામે, થોડીક વાર પોતાના પુત્ર એવા ઘનશ્યામ પ્રભુના મુખારવિંદ સામે જોઈને વિચાર કરે છે કે પ્રભુના મુખારવિંદને ચંદ્રમાની ઉપમા જે આપવામાં આવી છે, એ ઉપમા વાસ્તવની અંદર ખોટી છે. કારણ કે ચંદ્રમા પૂનમનો ભલે ગમે તેવો ખીલેલો હોય, પણ એ ચંદ્રમાની અંદર કલંક તે રહેલું છે, જ્યારે ભગવાન તો નિષ્કલંક છે. આ પ્રમાણે ભક્તિ માતા વિચાર કરી રહ્યા છે. અને તદા હરિ વ્યોમનિમ તમ શારદેન્દુ વીક્ષ્ય પ્રસુમ આહ. માતાને ચંદ્ર સામુ જોતી જોઈ અને ઘનશ્યામ પ્રભુ પોતાની માતાને કહે છે, હે માતા, કિમિદમ નભસી કશ્ય બિંબમ ભાસતે. હે માતા, આ આકાશની અંદર શું છે? આ શેનું બિંબ ચમકી રહ્યું છે? નૃનાટ્યમ કુર્વત તસ્ય વચ નિશમ્યમ ભક્તિ માતા અબ્રવીત. નરનાટકને ધારણ કરતા એવા ઘનશ્યામ પ્રભુના વચનો સાંભળીને ભક્તિ માતા બોલ્યા, હે તાત, હે પુત્ર, નભસી ઇદમ શારદેન્દોહો બિંબમ રાજતે. આકાશની અંદર આ પૂર્ણિમાનો જે ચંદ્ર છે, એનું બિંબ આપણને દેખાઈ રહ્યું છે. ઇત્થમ શ્રુત્વા સ્મિતાનન સશ્રીહરિ માતરમ પ્રોચે. આ પ્રમાણે સાંભળીને ઘનશ્યામ પ્રભુ માતા પ્રત્યે બોલ્યા, તચ્ચંદ્ર બિંબમ અત્ર આનિયમ મેં ક્રીડિતુમ પ્રયચ્છ. હે માતા, એ ચંદ્રની સાથે મારે રમવું છે, માટે તમે મને ચંદ્ર લાવી આપો. તદાસા પ્રસુઆહ. ભક્તિ માતા બોલ્યા, હે તાત, હે પુત્ર, અસૌ તું આકાશ માત્ર ગહી સકૌ કદાપી ન આયાતી. બેટા, હે ઘનશ્યામ, આ ચંદ્ર તો આકાશની અંદર રહેલો છે, કે આપણી પાસે ચંદ્ર આવે નહીં. અહમ તુભ્યમ કથમ દદામી. હું તને ચંદ્ર કઈ રીતે લાવી આપું?
ઇતિ નિશમ્ય નૃનાટ્ય ધ્રુત વૃષાત્મજ પ્રસુમ્પ્રોચે. ધર્મના પુત્ર એવા ઘનશ્યામ પ્રભુ માતાને કહે છે, અસૌ ભૂમો કથમ ન આયાતી. ચંદ્ર ભૂમિ ઉપર ન કેમ આવે? અધુના એવ મે પ્રદેહી, મને લાવી આપો કે. ન શેનો આવે કે? માતા અબ્રવીત, માતા બોલ્યા, મયા આહુત અસૌ સુધાકર ન આયાતી. મારો બોલાવ્યો ચંદ્ર પૃથ્વી ઉપર આવશે નહીં. હે તાત યદિ ત્વમ કામયે, જો તારી ઈચ્છા હોય તો ત્વમેવ તમ વિધુમ આહવય, તમે જાતે જ ચંદ્રને બોલાવી લો. તત શ્રીહરિ તમ ચંદ્રમ સ્વાંગુલી ચેષ્ટયા આહવયત. ભગવાન જ્યારે કોઈને પણ બોલાવવા હોય ત્યારે શું કરતા? આંગળીની શાન કરી અને કોઈ પણ સંતને કે હરિભક્તને આમ બોલાવતા. ઘનશ્યામ પ્રભુ પણ ચંદ્ર પ્રત્યે આમ આંગળી કરતા હવા. સ્વાંગુલી ચેષ્ટયા આહવયત, ચંદ્રને આમ બોલાવ્યો. આમ આકાશ સામે આમ હાથ કરી આમ ભગવાને આંગળી કરી. હે સાધો, ગોપાળ બાપા નિર્ગુણ બાપાને કહે છે કે હે નિર્ગુણ મુને, ભપતિ મૂર્તિમાન ધૃતમ આગમત. એ ચંદ્ર ઘનશ્યામ પ્રભુની સામે મૂર્તિમાન તે હાજર થતો હતો. મૂર્તિમંતમ તમ નિશાનાથમ આલોક્ય અતિ વિસ્મિતા ભક્તિમ તમ સાદરેણ પ્રપચ્છ ભવાન કહ ઇતિ. ભગવાને આમ આંગળીના ઈશારે ચંદ્રને બોલાવ્યો. ચંદ્ર ભગવાનની પાસે આવ્યો માનવ સ્વરૂપ ધારણ કરીને. ત્યારે ભક્તિ માતા એને પૂછે છે કે તમે કોણ છો? તદાસ શીતાંશુ પ્રોચે, ત્યારે ચંદ્ર બોલ્યો, હે માતા અહમ સ્વયં ચંદ્ર અસ્મી. હે માતા, હું સાક્ષાત ચંદ્ર છું. ત્વત્સુનુ વીક્ષણાર્થાય તસ્ય ઈચ્છયા અધુના આગમમ. તમારા જે આ પુત્ર છે એની ઈચ્છાથી હું મૂર્તિમાન અહીંયા હાજર થયો છું. હે અંબ, હે ભક્તિ માતા, મુક્ત્યયહમ જલધિ ગર્ભગત સુદીર્ઘ કાલમ અધ્યાત્મવાસ્યમ. હે માતા, કલ્યાણને માટે હું સાગરની અંદર, સાગરના પેટાળની અંદર લાંબો સમય રહ્યો. ત્યાં પણ મારો મોક્ષ ન થયો. તત્ર અપી ગતિમનાપ્ય શિવજટામ ગણેશ બાલમ ચ આશીશ્રિયમ. સમુદ્ર એ દેવનું સ્વરૂપ કહેવાય છે. દરિયાદેવ કહે છે ને, એની અંદર હજારો વર્ષ રહ્યો, મારો મોક્ષ ન થયો. ત્યાર પછી શિવની જટામાં રહ્યો હજારો ને લાખો વર્ષ પર્યંત, ત્યાં પણ મારો મોક્ષ ન થયો. ગણેશ બાલમ ચ, ગણપતિના બાલની અંદર પણ હું રહ્યો. પરંતુ બહુલે કાલે ગતે અપી મુક્તિમ ન આપમ, મારો મોક્ષ થયો નહીં. હે માત, એષ એવ તનુજ પરાત પરતર અક્ષાર્ધમ વાસી સાક્ષાત ભગવાન સમસ્તી. હે માતા, તમારા ખોળાની અંદર જે આ બાળક રમી રહ્યા છે ને, એ સાક્ષાત પરથી પણ પર, સર્વોપરી સર્વ કારણના કારણ એવા સાક્ષાત ભગવાન તે છે. નૈજાંજનાંચ સુખયિતુમ પ્રકટત્વમ આપત, પોતાના ભક્તોને સુખ આપવા માટે પ્રગટ થયા છે. અસ્ય ઈક્ષણ માત્રતઃ, દર્શન માત્રે કરીને અહમ ધન્યતમ જાત અસ્મિ. ઘનશ્યામ પ્રભુના દર્શન કરીને હું ખરેખર ધન્ય તે થયો છું. હે સાધો, હે નિર્ગુણ મુને, ઇતિ યુક્ત્વા તત સ સુમધરે વચનૈ ધર્મતનયમ તમ હરિમ આદરેણ સ્તૌતિ સ્મ. ચંદ્રએ ભગવાનની સ્તુતિ વંદના કરી અને સ્તુતિ વંદનાને સાંભળીને અથ કૃપાબ્ધિ પ્રભુ, કૃપાના સાગર એવા પ્રભુએ કારુણ્યપૂર્ણ નયન
તસ્મય મુક્તિવરમ આર્પય દેવ. ચંદ્રમાને આત્યંતિક મોક્ષનું વરદાન તે આપ્યું. અને પછી ચંદ્ર પોતાના પરિવારે સહિત પોતાના સ્થાને તે ગયો. જો આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનો આ પ્રભુ પ્રતાપ કોઈ પણ જીવાત્માને પોતાની પાસે ખેંચી અને એનો આત્યંતિક મોક્ષ કરવો એ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું આ બિરદ છે. અહીંયા આપણે ભક્તિ માતાનો પ્રેમ જોયો. થોડીક વાર આપણે જોઈ લઈએ કે બાળકના જીવનમાં માતા પિતાની ભૂમિકા શું છે. કુંભાર જ્યારે ઘડો બનાવતો હોય ત્યારે એનો એક હાથ અંદર હોય છે, અંદર હાથ ફેરવતો હોય છે, અને બીજા હાથે એને આકાર આપતો હોય છે. અહીંયા આપણે ભગવાનના કુટુંબનો પ્રેમ, ભક્તિ માતાનો પ્રભુ પ્રત્યે, ધર્મ પિતાનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ જોઈ રહ્યા છીએ. કુંભાર જ્યારે માટલું ઘડે છે ત્યારે એક હાથ અંદર અને એક હાથ બહાર હોય છે. એમાં જે અંદરનો હાથ છે એ માતાની ભૂમિકા છે. અંદરથી પ્રેમથી આમ હાથ ફેરવતી જાય અને બારે ટપલા મારી મારીને ઘડાને આકાર આપે છે. એ સંતાનના જીવનની અંદર પિતાની ભૂમિકા છે. આપણા સંપ્રદાયની અંદર સામાન્ય રીતે બહારના લોકો એવું કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બહેનોને મહત્વ આપવામાં આવતું નથી. પણ આપણે જો સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ જોઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર, એના ઇતિહાસની અંદર જેટલું બહેનોનું સ્થાન છે એટલું વિશ્વના બીજા કોઈ સંપ્રદાયના ઇતિહાસમાં નથી. આપણે એક પછી એક વિગત જોઈએ. આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા. મહારાજે રામાનંદ સ્વામી થકી ધર્મધુરા સ્વીકારી અને એ સમયે થોડાક વર્ષો પછી અયોધ્યાવાસીઓ પધાર્યા. સુવાસીની ભાભી પણ આવ્યા. અને એ સમયે જ્યારે ભગવાનને સમય મળ્યો ત્યારે ઘનશ્યામ મહારાજ સુવાસીની ભાભીને પૂછે છે કે ભાભી, તમે અમારે માટે જમવાનું શું લાવ્યા છો? અમે નાના હતા ત્યારે અમે તમારા હાથનું ઘણું જમ્યા છીએ, તો અત્યારે આટલા વર્ષે તમે અમારી પાસે આવ્યા છો તો અમારા માટે શું લાવ્યા છો? ત્યારે સુવાસીની ભાભી કહે છે કે દિયરજી, તમારા માટે તો હું સુંદર મજાની મીઠાઈ લાવી છું. ત્યારે ઘનશ્યામ પ્રભુ કહે છે કે કઈ મીઠાઈ લાવ્યા છો? સુવાસીની ભાભીએ ડબ્બો ખોલ્યો અને ઘનશ્યામ પ્રભુને એ મીઠાઈવાળો ડબ્બો અર્પણ કર્યો. ભગવાને મીઠાઈ જમ્યા. ભગવાન સુવાસીની ભાભી ઉપર ખૂબ પ્રસન્ન થયા. અને એ સમયે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે ભાભી, આજે અમે તમને વરદાન આપીએ છીએ કે આ જે મીઠાઈ અમે જમ્યા છીએ એ મીઠાઈ તમે ખૂબ સુંદર મજાની બનાવી છે. અને હે ભાભી, આજે અમે તમને કહીએ છીએ કે ભવિષ્યની અંદર આ મીઠાઈ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બહુ જ લોકપ્રિય બનશે અને અમારો આ સ્વામિનારાયણ સંપ્રદાય આ મીઠાઈના નામે ઓળખાશે. કઈ મીઠાઈ હતી ખ્યાલ આવી ગયો ને ભાઈ? મગજની લાડુળી. સૌથી પહેલી ભગવાનને મગજની લાડુળી જમાડી હતી આ સુવાસીની ભાભીએ. અને જ્યારે જ અમે કોઠારની અંદર પાવતી ફળાવો અને કોઠારીની પાસે તમે મગજની લાડુળીનો પ્રસાદ લેવા જાઓ
ત્યારે હવે પછી તમે ધન્યવાદ આપજો. કોને? આ સુવાસીની ભાભીને, કે જે છેક ભગવાન માટે અયોધ્યા છપૈયાથી મગધ લાવ્યા અને ભગવાનને જમાડ્યો, ભગવાન પ્રસન્ન થયા. તો આજે પણ એ મગધની લાડુડીનો પ્રસાદ આપણે હોંશે હોંશે ખાઈએ છીએ. વિશ્વનું ખતરનાકમાં ખતરનાક શસ્ત્ર કયું? મશીન ગનમાં જે તાકાત નથી, જે એટમ બોમ્બમાં કે રોકેટ મિસાઇલમાં તાકાત નથી, એવી ભયંકર તાકાત આ સ્વામિનારાયણ મંદિરની મગધની લાડુડીમાં રહેલી છે. ભાઈ, કોઈને પણ પાડી દેવો હોય તો પાડી દેવા માટે શું કરવાનું? મગધની ગોળીઓનું ફાયરિંગ થાય એટલે ભલભલો પડી જાય. ભાઈ, આજે સ્વામિનારાયણ સંપ્રદાય, ભલે કોઈ સત્સંગી માનતો હોય કે ન માનતો હોય, બહારનો કોઈ માણસ હોય, અને એને આપણે પૂછીએ કે તમે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે શું જાણો છો, ત્યારે એના મોઢામાંથી પહેલું વાક્ય નીકળશે કે આ સ્વામિનારાયણ મંદિરની જે મગધની લાડુડી હોય છે ને, એ મારી વાલી બહુ જબરી હોય છે. કે આ શ્રેય કોને જાય છે? ભાઈ, આ સુવાસીની ભાભીને શ્રેય જાય છે. જો આ બહેનોનું યોગદાન સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર. ત્યાર પછી શ્રીજી મહારાજે દેશ વિભાગ કર્યો અને બંને દેશના ઉપરી કરી અને આપણા ગોપાળ બાપાને સ્થાપ્યા. સીધે સીધું ગોપાળ બાપાને સુકાન સોંપ્યું નથી, પણ મહારાજે ગોપાળ બાપાનું મહત્વ આપણને સહેજે સહેજે સમજાય એના માટે કરીને અમદાવાદ અને વડતાલ એમ બે દેશ વિભાગ કર્યા. નરનારાયણ અને લક્ષ્મીનારાયણની ગાદી સ્થાપી અને એના ઉપરી તરીકે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય તરીકે ગોપાળ બાપાને સ્થાપ્યા. આના મૂળની અંદર પણ શું રહેલું છે? બાળપણની અંદર સુવાસીની ભાભીને ઘનશ્યામ મહારાજે વરદાન આપ્યું હતું કે અમે જ્યારે સત્સંગમાં પ્રસિદ્ધ થઈશું ત્યારે અમે તમારા દીકરાઓને રાજા ધીરાજ બનાવીશું. આ દેશ વિભાગ થયો અને આપણા ગોપાળ બાપા બંને દેશના ઉપરી થયા. એના મૂળની અંદર પણ ઘનશ્યામ પ્રભુ પ્રત્યે આ સુવાસીની ભાભીનો પ્રેમ તે રહેલો છે. ભાઈ, આ બીજું યોગદાન. અત્યારે આપણું અસ્તિત્વ જે છે, અત્યારે આપણે બધા આ સભા મંડપની અંદર બેઠા છીએ, એનો તમામ શ્રેય કોને જાય છે? આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને જાય છે. શા માટે? કે ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે આપણા સમાજોની અંદર દીકરીઓને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. બાળકી જન્મે તુરત જ એને મારી નાખવામાં આવતી. ત્યારે એ સમયે ભગવાને ઘેર ઘેર ફરી અને દરેકને સમજાવ્યા કે તમે તમારી દીકરીને મારી નાખશો નહીં. અત્યારે આ સરકાર જે બેટી બચાવોનું એનું જે અભિયાન ચલાવી રહી છે, આખી સૃષ્ટિની અંદર બેટી બચાવોનું અભિયાન જો સૌથી પ્રથમ શરૂ કર્યું હોય તો એ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને શરૂ કર્યું હતું. ભાઈ, અને યોગ સંજોગે કરી અને ધારો કે સ્વામિનારાયણ ભગવાન વખતે આપણી 8મી કે 10મી કે 12મી પેઢીના દાદીમાં એનો જન્મ થયો હશે અને એમના મા બાપ એમને મારી નાખવા માટે તૈયાર થયા હશે, અને એ સમયે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ ત્યાં પહોંચ્યા હશે અને આપણી 10મી કે 12મી પેઢીના ભગવાન વખતે જન્મેલા દાદીમાને ભગવાને બચાવ્યા હશે અને એ દાદીમાં બચી ગયા, તો આજે આ કારણ સત્સંગની અંદર આપણું અસ્તિત્વ છે. આજે આપણે બધા જીવતા ને જાગતા બેઠા છીએ ને, આજે આપણું અસ્તિત્વ આ પૃથ્વી ઉપર છે, એનો સંપૂર્ણ શ્રેય આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને જાય છે. તમે વિચાર કરો કે ભગવાન વખતે પ્રગટ થયેલા દાદીમાની હત્યા થઈ ગઈ હોત, આપણે દરેક વિચાર કરો, તો આજે આપણું અસ્તિત્વ આ કારણ સત્સંગની અંદર આપણો જન્મ હોત ભાઈ? ન હોત.
ભગવાને બહેનો માટે કેટલું બધું કર્યું છે એનો વિચાર કરો ભાઈ. મહારાજ પછી આપણે વાત કરીએ આપણા જીવન પ્રાણ બાપાશ્રીની. સ્વામિનારાયણ ભગવાન પોતાનો 125 વર્ષ પૃથ્વી ઉપર દર્શન દેવાનો સંકલ્પ પૂરો કરવાને માટે આ પૃથ્વી ઉપર જીવન પ્રાણ બાપાશ્રી સ્વરૂપે પધાર્યા. એની પાછળ કોની ભક્તિ જવાબદાર હતી ભાઈ? કોનો પ્રેમ જવાબદાર હતો? દેવુબાનો પ્રેમ જવાબદાર હતો. દેવુબાની પ્રેમ ભક્તિથી પ્રસન્ન થઈ આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન દેવુબા ઉપર પ્રસન્ન થયા, પ્રત્યક્ષ દર્શન આપ્યા. દેવુબાને કહ્યું કે દેવુબા, અમે તમારા ઉપર ઘણા પ્રસન્ન છીએ, વર માગો. ત્યારે દેવુબા હાથ જોડીને કહે છે કે હે પ્રભુ, તમે મારે ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થાઓ. અને ભગવાન બોલ્યા કે જાઓ, તથાસ્તુ, અમે તમારે ત્યાં પ્રગટ થઈશું. બાપાશ્રી પ્રગટ થયા એનો પણ સંપૂર્ણ શ્રેય કોને જાય છે? આ દેવુબાને જાય છે. બાપાશ્રીએ પોતાના પ્રાગટ્ય સ્થાન ઉપર છત્રી કરી. એ છત્રી સ્થાન બાપાએ કર્યું. એની પાછળ પણ કયો પ્રસંગ જવાબદાર છે? જે સ્થાને સ્વામિનારાયણ ભગવાને દેવુબાને વર આપ્યો હતો એ સ્થાને બાપાશ્રીએ છત્રી સ્થાન કર્યું. અને છત્રી સ્થાનની વિશેષતા કદાચ તમને બધાને ખ્યાલ હશે કે બાપાશ્રીના છત્રી સ્થાનની મુખ્ય વિશેષતા શું છે? તો અત્યાર સુધી આ પૃથ્વીની અંદર અનંત વિભૂતિઓ થઈ ગઈ, હજારો અવતારો થઈ ગયા, હજારો સત્પુરુષો થઈ ગયા, હજારો મહાન પુરુષો થઈ ગયા. એ દરેકનું પ્રાગટ્ય સ્થાન અને એ દરેકના અંતિમ સંસ્કારનું સ્થાન જો તમે જુઓ તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે ભાઈ? જુઓ, મહારાજ પ્રગટ થયા છપૈયામાં, મહારાજનો અંતિમ સંસ્કાર ક્યાં થયો ભાઈ? ગઢપુરમાં થયો. દરેક વિભૂતિનું વિચારો, પરોક્ષની અંદર શું કે પ્રત્યક્ષની અંદર શું. વિશ્વની એકમાત્ર વિભૂતિ આપણા જીવન પ્રાણ બાપાશ્રી આ પૃથ્વી ઉપર એવા પ્રગટ થયા કે જેમના પ્રાગટ્ય સ્થાન અને અંતિમ સંસ્કારની વચ્ચે ઓછામાં ઓછું અંતર હોય એવી વિશ્વની એકમાત્ર વિભૂતિ હોય તો એ આપણા જીવન પ્રાણ બાપાશ્રી છે ભાઈ. જો બાપાશ્રીને જે જગ્યાએ પ્રગટ થવાનો સ્વામિનારાયણ ભગવાને વર આપ્યો હતો એ વરદાનવાળી છત્રી, અને જે સ્થળે બાપાશ્રીનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો એ અંતિમ સંસ્કારની છત્રી, બંને વચ્ચે અંતર કેટલું છે? આ બાબુ જેવા બે જાડા માણસો જો ભેગા થઈ જાય ને તો પ્રદક્ષિણામાંથી ન નીકળી શકે ભાઈ. આટલું ઓછું અંતર છે, લગભગ આ બાજોટ જેટલું અંતર છે. આટલું ઓછામાં ઓછું અંતર પોતાના પ્રાગટ્ય સ્થાન અને અંતિમ સંસ્કારના સ્થાન વચ્ચે, આટલું ઓછું અંતર વિશ્વની બીજી કોઈ વિભૂતિનું નથી ભાઈ. આવા જીવન પ્રાણ બાપાશ્રી આપણને મળ્યા છે ભાઈ. કોના કારણે પ્રગટ થયા? દેવુબાની પ્રેમ ભક્તિને કારણે. બાપાશ્રીએ જે છત્રી સ્થાન બનાવ્યું અને જે સ્થાનના ઉદ્ધાર માટે સાંઈ બાપાએ પોતાની આખી જુવાની ખર્ચી નાખી, એ સ્થાન કોના કારણે બન્યું? દેવુબાના પ્રેમને કારણે. આપણે રોજ બાપાશ્રીની આરતી બોલીએ છીએ, જય અબજી બાપા, વાલા જય અબજી બાપા. એ આરતીની રચનાની પાછળ પણ કોનો પ્રેમ જવાબદાર છે? બાપાશ્રી કરાચી પધાર્યા, સાંખ્યયોગી બાઈઓએ મંદિરમાં પધરામણી કરાવી, બાપાશ્રીને સોનેરી વસ્ત્ર વાઘા પહેરાવ્યા, અને એ સમયે ઈશ્વર બાપા રચિત આરતી આ બાઈઓ બોલ્યા હતા ભાઈ. આ બાઈઓનો પ્રેમ, એ બાઈઓના મંદિરની અંદર આપણા બાપાશ્રીની આરતી સૌથી પહેલી ગવાણી હતી ભાઈ. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બહેનોનું યોગદાન. આપણા જીવન પ્રાણ સ્વામી બાપાની વાત કરીએ કે જ્યારે સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન યોગી પુરુષ રૂપે ખેડામાં મૂળજીભાઈને ત્યાં પ્રગટ થયા, ત્યારે એ પ્રગટ થવાનું વરદાન એ યોગી પુરુષે
કોને આપ્યું હતું? બાઈ, તમે તો ઘણા ભાગ્યશાળી છો, તમારે ત્યાં એક એવા યુગ પુરુષ પ્રગટ થશે, સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોનો પ્રચાર દેશ વિદેશની અંદર કરશે. આપણા જીવન પ્રાણ સ્વામી બાપા પ્રગટ થયા, એનું પણ વરદાન પામનાર આપણા જીવન પ્રાણ બાપાશ્રીના આ લોકની રીતે જે માતુશ્રી એ ઈચ્છાબા હતા. ભાઈ, આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ બહેનોની જે કદર કરી છે, વિશ્વના કોઈ પણ ધર્મગુરુએ કદર ન કરી હોય એવી કદર જીવન પ્રાણ સ્વામી બાપાએ નારી શક્તિની કરી છે. એનું સુંદર મજાનું દ્રષ્ટાંત જોઈએ કે જ્યારે આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ સ્વામિનારાયણ ગાદીને મૂળ સ્વરૂપ આપ્યું, એના 6 મહિના પછી જીવન પ્રાણ સ્વામી બાપાએ મોક્ષદાયી યાત્રાનું આયોજન કર્યું. યાત્રા એક સ્થળેથી થઈ બીજે સ્થળે, ત્રીજે સ્થળે, ચોથે સ્થળે, એમ કરતાં કરતાં સ્વામી બાપાની મોક્ષદાયી યાત્રા કાશીનગરીમાં પહોંચી. કાશીની અંદર સ્વામી બાપાની ભવ્ય નગર યાત્રા નીકળી અને એ સમયે વિદ્વાનોએ આપણા જીવન પ્રાણ સ્વામી બાપાને ધન્યવાદ આપતા કહ્યું કે હે જીવન પ્રાણ સ્વામી બાપા, તમને ધન્ય છે. શા માટે? કે આજે સ્વામિનારાયણ સંપ્રદાય સ્થપાયો, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા, એને 200 વર્ષનો સમય થવા આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર નરનારાયણની ગાદી સ્થપાઈ ગઈ, લક્ષ્મીનારાયણની ગાદી સ્થપાઈ ગઈ, એટલે આ વઢવાણની ગાદી પણ સ્થપાઈ ગઈ, પણ કોઈ માયના લાલને સ્વામિનારાયણ ગાદી સ્થાપવાનું સૂઝ્યું નહીં. હે સ્વામી બાપા, તમને આ સ્વામિનારાયણ ગાદીને મૂળ સ્વરૂપ આપવાનો જે મનમાં આઈડિયા આવ્યો ને, એ આઈડિયા આવવા બદલ, 61 દિવસની તપસ્યા બદલ અને સ્વામિનારાયણ ગાદીને મૂળ સ્વરૂપ આપવા બદલ અમે તમને કોટી કોટી ધન્યવાદ તે આપીએ છીએ. આવું કાશીના વિદ્વાનોએ સ્વામી બાપાને એ સમયે કહેલું. ભાઈ, અને એ સમયે પ્રસંગ બન્યો કે કાશીની અંદર આ બધો કાર્યક્રમ ચાલતો હતો ત્યારે સ્વામિનારાયણ પાલલીના મથુરભાઈ, એના ધર્મપત્ની, એ કાશીની અંદર મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા. ફાગણ વદ સાતમનો દિવસ હતો. ફાગણ વદ સાતમના દિવસે સ્વામી બાપાની મોક્ષદાયી યાત્રાની કાશી ખાતે નગર યાત્રા હતી. ભાઈ, સ્વામી બાપાને ખબર પડી, મથુરભાઈને આશ્વાસન આપ્યું અને પછી સ્વામી બાપાએ સંકલ્પ કર્યો કે સમગ્ર વિશ્વની નારી શક્તિનો એનો આદર કરવાનો, એને શ્રદ્ધાંજલિ આપવાનો સમય હવે આવી ગયો છે. સ્વામી બાપાએ ઉત્તમ સ્વામીને બોલાવ્યા અને ઉત્તમ સ્વામીને કહ્યું કે ઉત્તમ પુરુષદાસજી, તમારે એક કામ કરવાનું છે. ઉત્તમ સ્વામી કે બોલો બાપા. સ્વામી બાપા ઉત્તમ સ્વામીને કહે છે કે આ પાલ્લીવાળા મથુરભાઈએ આખા પંચમહાલની અંદર સત્સંગ ફેલાયો છે, પણ એની પાછળ પાયાનો પથ્થર કોણ છે? મથુરભાઈએ આટલી બધી સત્સંગની સેવા કરી, આટલો બધો ઘસારો સહન કર્યો, કોણે કર્યો? એના ધર્મપત્નીએ કર્યો છે. એમના ધર્મપત્ની ફાગણ વદ સાતમના દિવસે ધામમાં ગયા છે. કે તો આજે હું તમને આજ્ઞા કરું છું કે તમે સ્વામિનારાયણ પાલલી જાઓ અને આવતી સાલ ફાગણ વદ સાતમના દિવસે મારે મંદિરમાં ઘનશ્યામ પ્રભુને પધરાવવા છે. અને બીજા વર્ષે આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ 1974માં ફાગણ વદ સાતમને દિવસે, જે દિવસે મથુરભાઈના ધર્મપત્ની ધામમાં ગયા હતા, એની પહેલી પુણ્યતિથિએ જીવન પ્રાણ સ્વામી બાપાએ સ્વામિનારાયણ પાલલીની અંદર, પંચમહાલની અંદર સૌથી પહેલી મૂર્તિ પ્રતિષ્ઠા કરી. આ સ્વામિનારાયણ પાલલીનું મંદિર એ વિશ્વના કોઈ પણ ધર્મગુરુ દ્વારા સમગ્ર વિશ્વની નારી શક્તિને અર્પવામાં આવેલી સર્વશ્રેષ્ઠ જો શ્રદ્ધાંજલિ હોય
તો આપણું મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનું આ સ્વામિનારાયણ પાલડી ખાતેનું મંદિર છે ભાઈ. વિશ્વના તમામ ગુરુઓના જીવન ચરિત્ર વાંચો. કોઈ પણ ધર્મગુરુએ પોતાની આશ્રિત એવી સ્ત્રીની પુણ્યતિથિને દિવસે એના જ ગામની અંદર મંદિર કર્યું હોય અને આત્યંતિક મોક્ષનું સદાવ્રત ખોલ્યું હોય એવો એકમાત્ર પ્રસંગ આપણા જીવન પ્રાણ સ્વામી બાપાના જીવનમાં નોંધાયેલો છે ભાઈ. ધન્ય છે સ્વામી બાપાને. અને એથી આગળ આપણે જોઈએ કે આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીએ સ્ત્રીઓના ચારિત્ર્યના રક્ષણને માટે ભુજની અંદર મહિલા કોલેજ ખોલી છે ભાઈ. આજે કોઈ પણ એમ ન કહી શકે કે મારી છોકરી ભુજની સ્વામી બાપા મહિલા કોલેજમાં ભણતી હતી અને કોઈક છોકરાના રવાડે ચડી ગઈ. આવું કહેવાની કોઈનામાં તાકાત નથી. કેમ કે કોલેજની અંદર છોકરાઓ છે જ નહીં ભાઈ. ભણવાની અંદર માત્ર છોકરીઓ છે. એટલું જ નહીં, પ્રોફેસરો, પટાવાળા, તમામ પ્રકારનો સ્ટાફ પણ મહિલાઓનો છે ભાઈ. અને કોલેજની અંદર નિયમ કરવામાં આવેલો છે કે કોલેજની અંદર બહેનોએ મોબાઈલ ફોન રાખવાનો નહીં. ડ્રેસ કોડ પણ આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ રાખવામાં આવ્યો છે. ભવિષ્યની અંદર આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીના જીવનનું જ્યારે સમગ્રપણે મૂલ્યાંકન થશે ત્યારે જે બુદ્ધિમાન મનુષ્ય હશે એને પૂછવામાં આવશે કે આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીએ આટલા વર્ષ આ લોકની અંદર દર્શન આપ્યા, એમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ જો કાર્ય કર્યું હોય માનવ સમાજના ચારિત્ર્યના ઉત્થાન માટે, તો એમણે આ ભુજમાં જે મહિલા કોલેજ કરી છે એ અતિ ઉત્તમમાં ઉત્તમ એમણે કાર્ય કરેલું છે ભાઈ. આ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપનામાં, એની વંશ પરંપરામાં આ બહેનોનો ફાળો છે ભાઈ. માતાઓનો ફાળો છે. માતાઓના આપણે આટલા બધા ગુણ ગાયા તો આપણે પિતાને પણ કેમ ભૂલી શકીએ ભાઈ. સામાન્ય રીતે જ્યારે જ્યારે શાસ્ત્રની અંદર માતા પિતાના ગુણ ગાવામાં આવે છે ત્યારે 90% ભાગ માતાને આપવામાં આવતો હોય છે. પિતાની જાણે કોઈ વેલ્યુ જ હોતી નથી. પણ એક સુંદર મજાનો લેખ વાંચ્યો હતો. એની અંદર પિતાનું પોતાના સંતાનના જીવનની અંદર શું મહત્વ હોય છે એ લખ્યું હતું કે પોતાનો પિતા, બાળકનો પિતા પોતે કેટલી કરકસર કરે છે. પિતા લેંઘો પહેરશે, જબ્બો પહેરશે અને પોતાની કમાણીમાંથી પૈસા બચાવી છોકરાને જીન્સ અને ટી શર્ટ પહેરાવશે ભાઈ. આ પિતાનું યોગદાન છે ભાઈ. વિચાર કરજો હો. બાપ જબ્બો અને લેંઘો પહેરશે, છોકરાઓને શું પહેરાવશે? જીન્સ અને ટી શર્ટ પહેરાવશે. બાપ નોકિયાનો મોબાઈલ રાખશે અથવા તો છોકરાનો વપરાયેલો મોબાઈલ બાપ વાપરશે અને પોતાના છોકરાને લેટેસ્ટમાં લેટેસ્ટ મોડેલનો મોબાઈલ હશે ને એ છોકરાને આપશે. પિતાનું યોગદાન ઓછું છે ભાઈ. છોકરો હજામત કરશે ત્યારે એક જ વખત એની હજામત કરી અને બ્લેડને ફેંકી દેશે. છોકરાની વપરાયેલી હજામતની બ્લેડ એનો પિતા 15 થી 20 વખત વાપરશે. આ 3 બ્લેડ આવે છે ને ભાઈ, તમે એક બ્લેડમાં કેટલી હજામત કરો છો ભાઈ? દાઢી કેટલી વાર કરો છો? કે એકવાર ફેંકી દો છો વાપરીને? 5 બ્લેડનું એક ખોખું 1 વર્ષ ચાલવું જોઈએ. આ અમે ધારાધોરણ આજે કહીએ છીએ. 5 બ્લેડો છે ને, તમે અઠવાડિયે એક હજામત કરો તો 5 બ્લેડો 1 વર્ષ ચાલવી જોઈએ. અઠવાડિયાની એક હજામત લેખે. પણ આજકાલના છોકરાઓ શું કરે? એકવાર હજામત થઈ ગઈ એટલે પેલું હેન્ડલે ફેંકી દેવાનું અને બ્લેડે ફેંકી દેવાની. અને એ બ્લેડ બાપ વાપરશે ભાઈ. બાપ જૂના જમાનાની સાયકલ એની ઉપર ફરશે અને પોતાના છોકરાઓને સારામાં સારી સ્પોર્ટ્સ બાઇક કે 4 વ્હીલ લાવી આપશે. દેખાય છે ને ભાઈ? આ બધાના ઘરમાં દેખાય છે ભાઈ. આ વાસ્તવિક પરિસ્થિતિ છે.
જ્યારે એડમિશન બાળકને લેવાનું હોય, પોતાનું બાળક 90%, 95% લાવે, ત્યારે માં માત્ર હરખ કરે, બેટા તે સારું કામ કર્યું, સારું કામ કર્યું, સારું કામ કર્યું. પણ એક કોલેજથી બીજી કોલેજ, એક યુનિવર્સિટીથી બીજી યુનિવર્સિટી ફોર્મ ભરવા માટે અને બાળકના એડમિશન માટે લાગવગ લગાડવા માટે દોડાદોડી કોણ કરે છે? એની માં કરે છે કે એનો બાપ કરે છે? ભાઈ એનો બાપ કરે છે. ભાઈ જ્યારે રામ વનવાસમાં ગયા ત્યારે કૌશલ્યાનું મૃત્યુ થયું નથી, સુમિત્રાનું મૃત્યુ થયું નથી, કૈકેયીનું પણ મૃત્યુ થયું નથી. મૃત્યુ કોનું થયું છે? મહારાજા દશરથનું મૃત્યુ થયું છે. બોલો કોનો પ્રેમ વધારે કહેવાય ભાઈ? નહીં તો કઈ કૌશલ્યાનું હાર્ટ ફેલ થઈ જવું જોઈએ, નથી થયું ભાઈ. કોણ કે છે પિતાનો પ્રેમ ઓછો હોય છે? ભાઈ આ જુઓ બાપના પ્રેમનું સર્વશ્રેષ્ઠ દ્રષ્ટાંત. શ્રી કૃષ્ણ જન્મ્યા જેલની અંદર, ત્યારે જેલના બંધનો પાર કરી વરસતા વરસાદની અંદર યમુના નદી ક્રોસ કરી અને ગોકુળમાં જઈ શ્રી કૃષ્ણને સહી સલામત મૂકી આવનાર દેવકી માતા નહોતા, પણ કોણ હતું? એમના પિતા વસુદેવ હતા. આ દરેક પિતાએ ખરેખર ગૌરવ લેવા જેવી બાબત છે. આ થયા માતા પિતાના પ્રસંગો. બાળકના જીવનની અંદર, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર માતા અને પિતાની શું ભૂમિકા છે એ આપણે જોયું. અહીંયા ગોપાળ બાપાએ આપણને ચંદ્રનો પ્રસંગ સંભળાવ્યો કે ચંદ્ર પોતાના આત્યંતિક મોક્ષ માટે ભગવાનની આજ્ઞાથી ભગવાનના દર્શન કરવા માટે તે આવ્યો. આપણે જો જોઈએ તો દરેક જીવાત્મા આ ભરતખંડની અંદર જે આવે છે એ દરેક જીવાત્મા પોતાના મોક્ષને માટે આવે છે. આપણને દરેકને અનુસંધાન હોવું જોઈએ કે હું ક્યાં છું, કઈ જગ્યાએ મારે જવાનું છે. ઇંગ્લિશની અંદર એક સુંદર મજાની વાર્તા લખેલી છે કે એક શહેરનો ભણેલો ગણેલો માણસ જંગલની અંદર ભૂલો પડ્યો. જંગલમાં ફાફા મારતા 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 એને એક જંગલના નિવાસીનો ભેટો થયો. જંગલના નિવાસીએ સાદા વસ્ત્ર પહેર્યા હતા, લાકડા લઈને પોતાને ઘેર જતો હતો. અને પેલા સાહેબ તો શહેરના ભણેલા ગણેલા સુટેડ બુટેડ, એ અહીંયા આવ કે બોલાવ્યો. ત્યાં અમેરિકા જોયું છે? સાહેબ અમેરિકા કયા ગામનું નામ છે? અલે કે હા બુદ્ધિનો બેલ છે. કે તે લંડન જોયું છે? ના સાહેબ લંડન નથી જોયું. ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ જોયું છે? કે ના. ચાઇના જાપાન જોયું છે? તો કે ના. બધી ના પાડી ભાઈ. વિશ્વના જેટલા જોવાલાયક સ્થળો હતા બધાના નામ સાહેબ બોલ્યા, ના પાડી દીધી. પછી ખાવાની વસ્તુઓના નામ લીધા. તે ઢોસા ખાધા છે? કે ના. ઇડલી ખાધી છે? તો કે ના. ભાજીપાઉં ખાધા છે? તો કે ના. પાણીપુરી ખાધી છે? તો કે ના. મેસૂબ જલેબી ખાધા છે? તો કે ના. ભજીયા ગોટા ખાધા છે? તો કે ના. બધી ના પાડી ભાઈ. બીજી બધી વસ્તુઓ પૂછી, તું કોઈ દિવસે ક્લબમાં ગયો છે? તો કે ના. પાર્ટીમાં ગયો છે? તો કે ના. તને ડાન્સ કરતા આવડે છે? તો કે ના. બધી ના પાડી. તે આ પુસ્તક વાંચ્યું છે? તો કે ના. આ નવલકથા વાંચી છે? તો કે ના. સાહેબ છેલ્લે કંટાળ્યા. અલ્યા તને ખાવાની ખબર નથી, પહેરવાની ખબર નથી, કોઈ સ્થળની ખબર નથી, તો તને શેની ખબર છે તું મને કે. ત્યારે પેલો જંગલનો નિવાસી કહે છે, હો કે સાહેબ તમે ભલે ઘણું બધું જાણતા હશો, પણ હું 3 વસ્તુ જાણું છું, એ તમે નથી જાણતા. કે સાહેબને આશ્ચર્ય લાગ્યું કે આ જંગલનો નિવાસી એવી તે કઈ 3 વસ્તુઓ જાણતો હશે? શું જાણે છે કે બોલ. કે ત્યારે જંગલ નિવાસી કહે છે કે આ ઘનઘોર જંગલની અંદર
હું ક્યાં છું, મારું લોકેશન, ભલે મારી જોડે જીપીએસનું ઇન્સ્ટ્રુમેન્ટ નથી, પણ મને ખબર છે કે આ ઘનઘોર જંગલની અંદર હું ક્યાં છું. બોલો સાહેબ, તમને ખબર છે? સાહેબ કે ના, હું તો ભૂલો પડ્યો છું, કે મને શી ખબર હોય. કે હવે સાહેબ બીજી વાત, મારે ક્યાં જવાનું છે એ પણ મને ખબર છે. તમારે કયા સ્થળે જવાનું છે તમે જાણો છો? કે તો કે ના, હું જાણતો નથી. અને સાહેબ ત્રીજી વસ્તુ જાણું છું, હું જ્યાં છું ત્યાંથી મારે જ્યાં જવાનું છે ત્યાં જવાનો રસ્તો એવું જાણું છું. સાહેબ તમે જાણો છો? કે પેલા સાહેબ કાન પકડી ગયા, હો, પગમાં પડી ગયા કે ભાઈ અત્યારે તો માત્ર ને માત્ર તારું જ્ઞાન મને કામમાં આવે એવું છે, બાકી બીજું કોઈ જ્ઞાન મને કામમાં આવે એમ છે નહીં. પછી એણે મદદ કરી અને મેઇન રોડ ઉપર પહોંચાડી ગાડીમાં સાહેબને બેસાડી દીધા. આ સુંદર મજાનું દ્રષ્ટાંત છે ભાઈ. ઘનઘોર જંગલ એટલે શું? આ અસાર સંસાર છે એ ઘોર જંગલ છે, અને એની અંદર રહેલા આપણે કોણ છીએ? જંગલવાસી છીએ. આપણે બધા ક્યાં છીએ અત્યારે? અસાર સંસારની અંદર આપણું લોકેશન ક્યાં છે? તો આપણું લોકેશન મણિનગર સ્વામિનારાયણ ગાદીના આશ્રિત તરીકે આપણું લોકેશન છે ભાઈ અત્યારે. જેમ પેલા જંગલવાસીને ખબર હતી કે આ ઘનઘોર જંગલની અંદર હું ક્યાં છું, આપણને પૂછવામાં આવે હું ક્યાં છું, તો હું સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ગાદી, જીવન પ્રાણ સ્વામી બાપાના શરણે છું ભાઈ. આપણે ક્યાં જવાનું છે? મહારાજની મૂર્તિની અંદર જવાનું છે. અને આપણે સ્વામિનારાયણ ગાદીના શરણે છીએ. મહારાજની મૂર્તિમાં પહોંચવું હોય તો એનો રસ્તો કયો છે? સ્વામિનારાયણ ગાદીના શરણે આજીવન પર્યંત જીવી અને સિદ્ધાંતવાદી જીવન જીવવું એ મહારાજની મૂર્તિમાં પ્રવેશવાનો આ નેશનલ હાઈવે છે ભાઈ. આપણને પૂછવામાં આવે ક્યાં છો, ક્યાં જવાનું છે, કયા રસ્તે જવાનું છે, એ સ્વામિનારાયણ ગાદીના આશ્રિતને ખબર હોય. સ્વામિનારાયણ ગાદીના આશ્રિતને બીજી ખબર ન હોય ભાઈ. જેમ પેલાએ કહ્યું ને કે હું ઢોસા નથી ખાતો, ઇડલી નથી ખાતો, જાપાન નથી જાણતો, ઓસ્ટ્રેલિયા નથી જાણતો. સ્વામિનારાયણ ગાદીના આશ્રિતને પૂછવામાં આવે કે તમે વ્યસન કરો છો? તો ના. જેમ પેલાએ બધી ના પાડી ને, એમ સ્વામિનારાયણ ગાદીની આશ્રિતની ના ક્યાં ક્યાં આવવી જોઈએ? તમે વ્યસન કરો છો? તો ના. તમે માંસ મચ્છી ખાઓ છો? તો કે ના. પર સ્ત્રીને પર પુરુષનો સંગ કરો છો? તો ના. ચોરી કરો છો? તો ના. જ્યાં ત્યાં મળમૂત્ર કરો છો? તો ના. કોઈની ધણિયાતી વસ્તુ કોઈને પૂછ્યા વિના લઈ લો છો? તો કે ના. પોતાના અંગ દેખાય એવા ભૂંડા વસ્ત્ર પહેરો છો? તો ના. જેમ પેલાએ બધી બાબતોની ના પાડી, એમ ભગવાનની આજ્ઞા વિરુદ્ધની કોઈ પણ બાબત આપણને પૂછવામાં આવે ત્યારે આપણો જવાબ શેમાં હોવો જોઈએ ભાઈ? ના. આટલું શીખી રાખો ભાઈ. આપણને 3 વસ્તુનું જ્ઞાન છે, એટલું જ્ઞાન આપણા માટે ઇનફ છે. આનાથી વધારે કોઈ જાણવાની કે જોવાની સ્વામિનારાયણ ગાદીના આશ્રિતને કોઈ જ જરૂર નથી. હું સ્વામિનારાયણ ગાદીના શરણે છું. મારે સ્વામિનારાયણ ગાદીના શરણે આજીવન પર્યંત રહેવાનું છે, અને મારે અનાદિમુક્તની પદવી પ્રાપ્ત કરી મહારાજની મૂર્તિના સુખે સુખિયા થવાનું છે. આ 3 બાબતો આપણા દરેકની અંદર વજ્રની ખીલી જેમ વજ્રની પૃથ્વીમાં ચોળી હોય એની જેમ દ્રઢ થઈ જવી જોઈએ. આ છે આપણો અસલી પરિચય. હવે આપણે આગળ જઈએ. આપણે આ 9 દિવસથી કથા ચાલે છે, એની અંદર આપણે સાંભળ્યું કે છપૈયાની અંદર ભક્તિ ધર્મનો વાસ થયો. રામપ્રતાપભાઈ આવ્યા, ઘનશ્યામ પ્રભુ આવ્યા,
ભગવાન પ્રગટ થયા પછી રામ પ્રતાપભાઈના લગ્ન થયા. સુવાસીની ભાભી આવ્યા. ભાઈ ઈચ્છારામભાઈનો પ્રાદુર્ભાવ થયો. આ ધર્મદેવનો આખો પરિવાર, એનો શાસ્ત્રની અંદર સુંદર મજાનો આધ્યાત્મિક અર્થ સમજાવવામાં આવેલો છે. આ ધર્મદેવનો જે પરિવાર છે એની અંદર છપૈયાપુરની અંદર એક પછી એક સભ્યનું આગમન એ આખી મોક્ષ માર્ગની પ્રક્રિયા કહેવામાં આવેલી છે. જે કોઈ વ્યક્તિ ધર્મદેવના ફેમિલીને બરોબર સમજી અને પોતાના જીવમાં ઉતારી લે છે એનો મોક્ષ સંબંધી સંકલ્પ અવશ્ય સફળ થાય છે. આપણે સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલું શાસ્ત્રની અંદર વર્ણન આવે છે છપૈયા ગામનું, કે ભાઈ ઉત્તર પ્રદેશની અંદર છપૈયા નામનું સુંદર મજાનું ગામ છે. છપૈયા એટલે શું? છપૈયાને ઉત્તર ભારતની હિન્દીની અંદર છુપૈયા કહેવામાં આવે છે. છુપૈયા એટલે શું? ભગવાનને છુપાવવાનું સ્થાન, અર્થાત આપણું હૃદય. ભાગવતની અંદર લખે છે કે હિરણ્યકશ્યપુ ભગવાનની પાછળ પડ્યો, હિરણ્યાક્ષ ભગવાનની પાછળ પડ્યો. ભગવાને લીલા દેખાડી. શેની? ભાગવાની લીલા દેખાડી. મનુષ્ય ચરિત્ર ભગવાને કર્યું. ભગવાન આગળ, અસુર પાછળ. ભગવાન દરિયામાં ગયા, પેલો અસુર દરિયામાં પાછળ આવ્યો. ભગવાન ખીણમાં ગયા, અસુર ખીણમાં આવ્યો. ભગવાન ગુફામાં બેઠા, પેલો અસુર ગુફામાં પાછળ આવ્યો. ભગવાન પર્વતની ટોચ ઉપર ત્યાં બેઠા અને ત્યાં પણ પેલો અસુર આવ્યો. જંગલમાં ગયા તો જંગલમાં પણ અસુર આવ્યો. રણની અંદર ગયા તો રણમાં પણ અસુર આવ્યો. પાતાળમાં ગયા તો પાતાળમાં પણ એનો પીછો છોડ્યો નહીં. ત્યારે ભગવાને વિચાર કર્યો કે હવે હું દોડીને કેટલું દોડીશ. મારે છુપાવવા માટેની એક સરસ મજાની જગ્યા જોઈએ છે. એવા સ્થાને હું છુપાઈ જાઉં કે કોઈ પણ વિશ્વનો જીવાત્મા જાણતો હોવા છતાં પણ મને શોધી અને પકડી શકે નહીં, બહુ કાઠું પડી જાય. ભગવાને વિચાર કર્યો કે એવું સ્થાન કયું છે. 14 લોકના સ્થાનો વિચાર્યા, કોઈ સ્થાન ભગવાનને સલામત દેખાયું નહીં. ત્યારે ભગવાને વિચાર કર્યો કે સલામતમાં સલામત સ્થાન હોય તો આ અસુરનું હૃદય છે. લાવ, હું અસુરના હૃદયમાં જ પેસી જાઉં. અને ભગવાનની ઈચ્છાથી એ અસુરને બગાસું આવ્યું. અને જેવું બગાસું આવ્યું અને ભગવાન સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી અને અસુરના હૃદયમાં પેસી ગયા. બધાય અસુરોને ખબર છે કે ભગવાન અમારા અંતરની અંદર રહેલા છે, છતાં પણ ભગવાનને પકડવાનો કોઈ પ્રયત્ન કરે છે. ભાઈ આપણને પણ ખબર છે, હૃદયે જીવવત જીવે યંતર્યામી તયા સ્થિત. હૃદયને વિશે જીવ રહેલો છે, જીવને વિશે ભગવાન રહેલા છે, છતાં પણ આપણે ભગવાનને પકડવાની કોશિશ કરતા નથી. કારણ કે ભગવાન એવી સુંદર મજાની જગ્યામાં છુપાઈ ગયા છે કે આખું વિશ્વ જાણતું હોવા છતાં, માહિતી છે કઈ જગ્યાએ છે, તેમ છતાં પણ એને પકડવાનો આપણે પ્રયત્ન કરતા નથી. એટલે છુપૈયા અર્થાત ભગવાનને છુપાવવાનું સ્થાન, એને છપૈયા કહેવામાં આવેલું છે. ભાઈ એ છપૈયાની અંદર સૌથી પહેલો વાસ કોનો થયો? ભાઈ ધર્મદેવ અને ભક્તિ માતાનો પ્રવેશ થયો. છપૈયા તો હજારો વર્ષોથી હતું, પણ ભગવાનના પ્રાગટ્યની ભૂમિકા ક્યારે શરૂ થઈ? જ્યારે ભક્તિ અને ધર્મ બંને છપૈયામાં આવીને નિવાસ કર્યો ત્યારે. હવે છુપૈયા એટલે આપણું હૃદય. આપણા હૃદયની અંદર ધર્મ ને ભક્તિનો વાસ થાય
અર્થાત આપણું હૃદય, આપણું જીવન ભગવાને કહેલા 5 વર્તમાને યુક્ત અર્થાત ધર્મનિયમે યુક્ત થાય અને ભગવાનની 9 ભક્તિએ યુક્ત આપણું જીવન થાય. એટલે જેમ છપૈયાની અંદર ધર્મદેવ અને ભક્તિ માતાએ વાસ કર્યો, એમ આપણે પણ આપણા હૃદયરૂપી છપૈયાની અંદર ધર્મમય જીવન જીવી, ભક્તિમય જીવન જીવી અને ધર્મ અને ભક્તિને ક્યાં વસાવવાના છે ભાઈ? આપણા હૃદયની અંદર. ધર્મમય ભક્તિમય જીવન. છપૈયાની અંદર ધર્મદેવને ભક્તિ માતાનો વાસ થયો. ત્યાર પછી કોણ આવ્યું ભાઈ? રામ પ્રતાપભાઈ આવ્યા. રમંતે યોગીન અસ્મિન ઇતિ રામ. રામ એટલે કોણ? જેનું યોગીઓ વર્ષોથી ચિંતન કરે છે, જેનું ધ્યાન કરે છે, એવા આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન. રામ, રામ એટલે ભગવાન. અને પ્રતાપ એટલે બળ, ઐશ્વર્ય. ધર્મ ને ભક્તિનો વાસ થાય ત્યારે સૌથી પહેલું આગમન કોનું થાય છે? રામ પ્રતાપભાઈનું થાય છે. આપણા હૃદયની અંદર, છપૈયાપુરની અંદર ધર્મ ને ભક્તિનો વાસ થાય, આપણું જીવન ધર્મમય અને ભક્તિમય થાય ત્યારે જેમ ધર્મ અને ભક્તિને ત્યાં સૌથી પહેલા રામ પ્રતાપભાઈ પ્રગટ થયા, એમ આપણા હૃદયની અંદર ધર્મ અને ભક્તિનો વાસ થયા પછી રામ પ્રતાપ અર્થાત ભગવાનનું બળ જીવાત્માની અંદર પ્રગટ તે થાય છે. જો આ રામ પ્રતાપભાઈ. અને એકવાર રામ પ્રતાપભાઈ આવી ગયા પછી દિવસે દિવસે મોટા થવાના. એકવાર જીવાત્માની અંદર ધર્મમય અને ભક્તિમય જીવન શરૂ કર્યા પછી એકવાર ભગવાનનું બળ ખીલ્યું, એ બળ ધીરે 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 વૃદ્ધિને પામે છે. કેટલું વૃદ્ધિને પામે? તો ત્યાં કહે છે કે રામ પ્રતાપભાઈ એમ કરતા કરતા 18 વર્ષના થયા. સ્વામિનારાયણ ભગવાન કરતા રામ પ્રતાપભાઈ આ લોકની રીતે 18 વર્ષ મોટા હતા. 18 વર્ષનો સમય શાસ્ત્રની અંદર 18નો આંકડો પરિપક્વ અવસ્થા માટેનો કહેવામાં આવેલો છે, જેને મેચ્યોરિટી કહેવામાં આવે છે, પરિપક્વતા. અત્યારે કાયદાની દ્રષ્ટિએ સ્વતંત્રતાનો અધિકાર કેટલા વર્ષે મળે છે? 18 વર્ષે. કોઈ પણ વિદ્યાશાખામાં જવું હોય તો 12મું ધોરણ ભણ્યા પછી વિદ્યાશાખામાં જવાય છે. 12મું ધોરણ ભણી રહે ત્યારે એની ઉંમર કેટલી હોય છે? 18 વર્ષની હોય છે. પુરાણો તો 18, વર્ણ તો 18. 18નો આંકડો જ્યાં જુઓ સર્વત્ર જોવા મળશે. 18 એટલે મેચ્યોરિટી, પરિપક્વ અવસ્થા. રામ પ્રતાપભાઈ 18 વર્ષના થયા ત્યારે આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા. આનો અર્થ એવો થાય છે કે આપણા હૃદયની અંદર જે ભગવાનનું બળ ખીલવા માંડ્યું, એ બળ ખીલતું 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 18 વર્ષનું થાય. અર્થાત જે પ્રમાણે, જે જથ્થાની અંદર, જે માત્રાની અંદર ભગવાનનું બળ ખીલવું જોઈએ, એ પ્રમાણે જ્યારે ભગવાનનું બળ જીવાત્માની અંદર સંપૂર્ણપણે ખીલી જાય છે, પરિપક્વ અવસ્થાને એ ભગવાનનું બળ પામી જાય છે, ત્યારે હૃદયની અંદર ઓટોમેટિક સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થાય છે. પહેલું છપૈયા, ત્યાર પછી ધર્મદેવ અને ભક્તિ માતા. પછી શું થયું? રામ પ્રતાપ, ભગવાનનું બળ ખીલ્યું. ખીલતા 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 છેક છેલ્લી કક્ષાએ બળ પહોંચ્યું ત્યારે ભગવાન પ્રગટ થયા. ભગવાન પ્રગટ થયા પછી રામ પ્રતાપભાઈના લગ્ન થયા. સુવાસીની ભાભી આવ્યા. ભાઈ ભગવાન આવ્યા
અને સુવાસીની ભાભી આવ્યા. સુવાસીનીપણું એટલે શું? સદાય સુહાગ, હાથે વાળો હરિસંગાથે મેં કીધો, ભૂમાનંદ કે જન્મ સુફલ કરી લીધો. ભગવાન આવ્યા એટલે સુવાસીની ભાભી ઓટોમેટિક આવે. હૃદયમાં ભગવાનનો સાક્ષાત્કાર થયો. મુખો મુખ મિલે શ્રી ઘનશ્યામ. આ સ્થિતિ જ્યારે થઈ એટલે એ જીવાત્માને ઓટોમેટિક કાયમી સુહાગનું, સદાય સુવાસીનીપણાનું એને વરદાન પ્રાપ્ત થાય છે. અને સુવાસીની ભાભી આવ્યા પછી ઈચ્છારામભાઈનો પ્રાદુર્ભાવ થયો. ઈચ્છા એટલે ઈચ્છા, રામ એટલે ભગવાન. ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા આ પ્રમાણે જીવાત્માને પૂરી થાય છે. જે જીવાત્માને ભગવાન પ્રાપ્ત કરવા હોય, જે જીવાત્માએ પોતાનો મોક્ષ સાધવો હોય, જે જીવાત્માએ આત્યંતિક કલ્યાણ સાધવું હોય, તો એના માટેની સાચી અને કાયદેસરની પ્રોસિજર કઈ છે? આ પ્રોસિજર છે ભાઈ. સૌથી પહેલું તો છપૈયાની અંદર, આપણા હૃદયની અંદર ધર્મ અને ભક્તિને બંનેને વસાવવા પડે. પંચવર્તમાનનું પાલન પણ કરવું પડે અને નવધા ભક્તિ, આરતી, કથા, માનસી પૂજા, માળા, ધ્યાન, આ બધી ભક્તિ પણ કરવી પડે. ધર્મ અને ભક્તિ કેટલોક સમય આપણા હૃદયની અંદર વેલ સેટ થઈને રહે, અર્થાત આપણે એને રાખીએ ભાઈ, રાખવા પડે છે ને ભાઈ. આપણે ધર્મ અને ભક્તિને આપણા છપૈયાની અંદર એમને હખેથી રહેવા દઈએ ભાઈ. અંતઃશત્રુઓની બીજી, કારણ કે અસુરોનો ત્રાસ થાય તો ધર્મદેવને ભક્તિ માતા છપૈયા છોડીને અયોધ્યા, કાશી ને વારાણસી જતા રહે. એમ આપણા હૃદયની અંદર પણ જો અંતઃશત્રુનું કામ, ક્રોધ, લોભ, બધા અસુરોનું બળ હોય તો વળી પાછા ધર્મદેવને ભક્તિ માતા હૃદયમાંથી નીકળી જાય પાછા ભાઈ, અયોધ્યા કે કાશી જતા રહે, વળી પાછા એને બોલાવવા પડે. આપણા હૃદયની અંદર ધર્મદેવને ભક્તિ માતા વેલ સેટ થાય ત્યારે ભગવાનનું બળ આપણામાં ખીલે છે. એ ભગવાનનું બળ જેટલું ખીલવું જોઈએ એટલું ખીલી જાય પછી ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. સાક્ષાત્કાર થાય એટલે એને સદાય સુહાગ પ્રાપ્ત થાય છે. અને આ પ્રમાણે પછી શું આવે? ઈચ્છારામભાઈ, મોક્ષ સંબંધી સંકલ્પ પૂરો. પણ આપણે બધા એવા અવળચંડા સ્વભાવના છીએ કે સીધો ઈચ્છારામભાઈ ઉપર જમ્પ મારીએ છીએ ભાઈ. છપૈયાને પણ આપણે ઠેકી જવા માગીએ છીએ, ધર્મદેવને પણ ઠેકી જવા માગીએ છીએ, ભક્તિ માતાને પણ ઓવરટેક કરવા માગીએ છીએ. આ કશું જોઈતું નથી. આપણને જોઈએ છે ભાઈ, છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરો, મોક્ષ બધાને લેવો છે, પણ ધર્મદેવ, ભક્તિ માતા, રામ પ્રતાપભાઈ, ઘનશ્યામ મહારાજ, સુવાસીની ભાભી, પહેલાં આ બધાને વસાવવા પડે પછી ઈચ્છારામભાઈ આવે ભાઈ. ઈચ્છારામભાઈ એમને નથી આવતા, એમનો નંબર તો સૌથી છેલ્લો છે અને આપણે લાવવા છે સૌથી પહેલાં. વિપરીત વસ્તુ ક્યાંથી બને ભાઈ? આ પ્રમાણે કહે છે કે ધર્મદેવનો જે સમગ્ર પરિવાર એ મોક્ષ માર્ગની આખી પ્રક્રિયા છે. જ્યારે જ્યારે પણ ભગવાનનું જીવન ચરિત્ર હવે પછી વાંચો ત્યારે આ અર્થઘટન સાથે વાંચજો. માત્ર બસ છપૈયાને, ધર્મદેવને, ભક્તિ માતાને, રામ પ્રતાપભાઈ આવ્યા ને મહારાજ પ્રગટ થયા ને પછી રામ પ્રતાપભાઈના લગ્ન થયા, સુવાસીની ભાભી આવ્યા, ઈચ્છારામભાઈ આવ્યા, આ રીતે ઘાએ ઘા 180ની સ્પીડમાં કોઈ દિવસે શાસ્ત્ર વાંચશો નહીં ભાઈ, સમજીને વાંચો. આ મોક્ષ માર્ગની સમગ્ર પ્રક્રિયા તે કહેવામાં આવેલી છે. જીવન પ્રાણ સ્વામી બાપાએ જે સિદ્ધાંતવાદી જીવન જીવવાનું કહ્યું છે ને, એ સિદ્ધાંતવાદી જીવનનો આ એક અર્થ છે. કોણ? આ ધર્મદેવનું આખું ફેમિલી, એનો પ્રાદુર્ભાવ મોક્ષ માર્ગની પ્રક્રિયા છે ભાઈ. આ પણ સર્વે પણ જેમ આ છપૈયાની અંદર બધાનો પ્રાદુર્ભાવ થયો, એક પછી એક આવ્યા, એક પછી એક આવ્યા, એમ આપણે પણ આપણા હૃદયની અંદર આખું ધર્મદેવનું ફેમિલી આપણા છપૈયાની અંદર વસાવવાનું છે. કોઈના હૃદયની અંદર કશું નહીં હોય અત્યારે, કોઈના હૃદયની અંદર ધર્મ ભક્તિ આવી ગયા હશે, કોઈને ત્યાં રામ પ્રતાપભાઈ નાના હશે, કોઈને ત્યાં રામ પ્રતાપભાઈ મોટા પણ થઈ ગયા હશે. દરેકની સ્થિતિ આપણે જુઓ ને જુદી જુદી હશે. આપણી સ્થિતિ ક્યાં છે એનો આપણે છાતી ઉપર હાથ મૂકીને આ પ્રમાણે વિચાર કરવાનો છે ભાઈ. આપણે ક્યાં છીએ
ધર્મદેવ ભક્તિ માતા આવી ગયા, રામપતાભાઈ આવી ગયા, ઘનશ્યામ મહારાજ પ્રગટ થઈ ગયા, સુવાસીની ભાભી આવી ગયા, ઈચ્છારામભાઈ આવી ગયા. આપણે કેટલા કિલોમીટર કાપ્યા છે મોક્ષ માર્ગે. એના જંકશનો છે બધા. કયા? ધર્મદેવ, ભક્તિ માતા, રામપ્રતાપભાઈ, ઘનશ્યામ મહારાજ, સુવાસીની ભાભી અને ઈચ્છારામભાઈ. મોક્ષ માર્ગની અંદર આ 6 સ્ટેશનો આવે છે. આપણે જેમ મુંબઈ જઈએ ત્યારે વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી બધું આવે છે ને, એમ મોક્ષ માર્ગની અંદર આ 6 જંકશનો આવે છે. ભાઈ આપણે કયા જંકશને પહોંચ્યા છીએ એનો વિચાર આપણે કરી લેવાનો છે. આ ધર્મદેવનો સમગ્ર પરિવાર આગળ કહે છે કે આપણને ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન કેવા મળ્યા. કોટી દેવને અવતારો જેના દર્શનને ઈચ્છે છે. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા ત્યારે તમામ દેવો ભગવાનના દર્શન કરવા આવ્યા હતા. અને ત્યાર પછી જેમ જેમ સમય મળ્યો તેમ સમયે સમયે બધા જ દેવો, આપણે સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર વાંચીએ છીએ, બધાય દેવો ભગવાનના દર્શન કરવા માટે ક્રમશઃ આવ્યા છે. અહીંયા ચંદ્ર આવ્યો, ભગવાને આપણને આ માનવ દેહ આપ્યો. ભગવાને માણસ માટીનો કેમ બનાવ્યો? એક શિષ્યએ એક ગુરુને પૂછ્યું, ભગવાને માણસ માટીનો કેમ બનાવ્યો? એનું કારણ આપ્યું કે બેટા, જો ભગવાને માણસ સોનાનો, ચાંદીનો, તાંબાનો કે લોઢાનો બનાવ્યો હોત ને તો એનામાં કશાય સદ્ગુણો ન ઉગત. કોઈ પણ વસ્તુનું વાવેતર, એનું જે ઉગવું ક્યાં થાય છે? માટીની અંદર થાય છે. માણસ પોતાના જીવનની અંદર સત્સંગે કરીને સારા સારા સંસ્કારો પોતાના જીવનની અંદર ઉગાડી શકે એટલા માટે પરમાત્માએ માણસને માટીનો બનાવ્યો છે. ભાઈ આ કારણ છે. ભાઈ એ માટીની અંદર શું ઉગાડવું એ આપણા હાથની વસ્તુ છે. માટી હોય એમાં સારો પાક પણ ઉગે અને સાથે સાથે નિંદામણ પણ ઉગે, દોષો પણ ઉગે, ગુણો પણ ઉગે. પણ ગુણોની વૃદ્ધિ, દોષોની બાદબાકી થાય એટલા માટે મહારાજે માણસને માટીનો બનાવ્યો છે. બીજું કારણ ગુરુદેવ કહે છે કે આ માટીનો દેહ ગમે ત્યારે રાખમાં ભળી જવાનો છે. એની આવરદા થશે એટલે રાખમાં ભળી જશે. રાખ શબ્દ છે એને ઉલટાવી નાખો, શું થાય? ખરા. માનવનો જન્મ થાય ત્યારથી કરીને એનું મૃત્યુ થાય ત્યાં સુધીમાં સત્સંગ કરીને સ્વામિનારાયણ ગાદીના શરણે રહી એના દેહની ખાક થાય એના પહેલાં એ સ્વામિનારાયણ ભગવાનનો ખરો ભક્ત બને, ખરો આશ્રિત બને. માટે હે બેટા, માણસને ભગવાને માટીનો બનાવ્યો છે. ભાઈ જો આ કારણ છે. ભાઈ માણસને માટીનો બનાવ્યો એનું મૂળભૂત કારણ આ છે. એ ખરા ભક્ત બનાવવાને માટે સારા સદ્ગુણો આપણે કેળવી શકીએ એટલા માટે કરી અને સ્વામિનારાયણ ભગવાન આ લોકમાં પધાર્યા. રામાનંદ સ્વામી થકી ધર્મધુરા ગ્રહણ કરી અને જ્યારે રામાનંદ સ્વામી અંતર્ધ્યાન થયા ત્યારે આપણા શાસ્ત્રોની અંદર ઉલ્લેખ છે કે સ્વામિનારાયણ ભગવાને એમનું જ્યારે ઉત્તર કાર્ય કર્યું ત્યારે 34 મણ ઘીના લાડુ ભગવાને સમગ્ર સત્સંગને જમાડ્યા હતા. ભાઈ 34 મણ ઘીના લાડુ. લોકોએ ખૂબ પ્રશંસા કરી કે ખરેખર કોઈ ગુરુને શિષ્ય મળે તો આ સહજાનંદ સ્વામીના જેવો શિષ્ય મળે. વિશ્વની અંદર ખરા શિષ્ય પાક્યા એક આ સહજાનંદ સ્વામી કે જેમણે પોતાના ગુરુની પાછળ 34 મણ ઘીના લાડુ એમના આશ્રિતોને જમાડ્યા. માણસોએ આવી પ્રશંસા કરી હો. અને બધા હરિભક્તો મહારાજની પાસે આવ્યા. મહારાજ, તમારી સર્વત્ર પ્રશંસા થાય છે. કે મહારાજ કે શું પ્રશંસા થાય છે? તો કે મહારાજ 34 મણ ઘીના લાડુ કોને કહેવાય? કે
લોકો તો મોઢામાં આંગળા ઘાલી ગયા છે કે શું મહારાજ તમારી પ્રશંસા થાય છે કે ગાદીએ બેઠા અને સીધું ગુરુદેવના ઉત્તર કાર્યમાં 34 મણના લાડુ કે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન જવાબ આપે છે કે ભક્તજનો, આ તો હજી મંગલ પ્રારંભ છે કે ભવિષ્યની અંદર એવા એવા અમે મોટા સમયા કરીશું, એવા એવા મોટા મોટા યજ્ઞો કરીશું કે 50 મણ ઘી લાડુના મોણમાં પણ ઓછું પડશે એવા ભવ્ય સમયા અમે કરીશું. વિચાર કરો કે લાડુનો લોટ બાંધવા માટે 50 મણ ઘી, કિલે 100 ગ્રામ મોણ પડે ભાઈ, તો લોટ કેટલો થાય? 50 મણ ઘી હોય મોણની અંદર, લોટ કેટલો થાય? 500 મણ લોટ થાય ભાઈ. સામે એટલું ઘી નાખવાનું, બધું મુઠિયા તારવાનું, નાખવાનું, આ મોણનું બધું કિલે કિલે ગણો તમે તો બીજું 500 મણ ઘી થાય. અંદર પાછી ખાંડ નાખવાની, કેટલું વજન થાય? 1300 થી 1400 મણ લાડુ થાય. કેટલા માણસો જમે? બ્રાહ્મણોનો હિસાબ કાઢો તો 1 લાખ બ્રાહ્મણો જમે 50 મણ ઘી મોણમાં વાપરવાથી. મહારાજ કે આવા આવા સમયા કરીશું કે તમે 34 મણના ઘીના લાડુમાં તમે મોહ પામી ગયા કે ભવિષ્યની અંદર 50 મણ ઘી લાડુના મોણમાં પણ ઓછું પડશે. અને આપણે જોઈએ છીએ ભગવાને કેવા કેવા ભવ્ય સમયા કર્યા. શા માટે? જીવોના કલ્યાણને માટે. આપણા દેહની ખાક સ્વામિનારાયણ ગાદીના શરણે થાય એટલા માટે ભગવાને આવા ભવ્ય સમયા કર્યા. હવે ગઈકાલે આપણે કથામાં જે જોયું હતું, માણસના જીવનના 14 સંસ્કારો પૂરા થઈ ગયા. હવે આપણે 2 સંસ્કારોની ટૂંકમાં વાત કરી લઈએ. 15મો સંસ્કાર કહેવામાં આવેલો છે ત્રેતાગ્નિ સંગ્રહ. અમુક શાસ્ત્રની અંદર એ લખેલો છે અને અમુક શાસ્ત્રની અંદર 15મો સંસ્કાર વાનપ્રસ્થાશ્રમ લખવામાં આવેલો છે. વાનપ્રસ્થાશ્રમ એટલે શું? રિટાયરમેન્ટ ભાઈ. માણસ 58 વર્ષે કે 60 વર્ષે રિટાયર્ડ થાય. એક હિન્દી કવિએ લખ્યું છે કે માણસના જીવનનો સાર શું? માત્ર અડધી લીટીની અંદર એણે માણસના જીવનનો સાર લખ્યો છે. શું લખ્યું છે? પૈદા હુએ. શું લખ્યું છે સૌથી પહેલું ભાઈ? પૈદા હુએ, પઢાઈ કી, नौकरी की, रिटायर्ड हुए, पेंशन खाया और मर गए. આવી ગયું ને આખું જીવન ભાઈ. આનાથી બહાર કોઈનું પણ જીવન હોય તો બોલો ભાઈ. पैदा हुए, पढ़ाई की, नौकरी की, रिटायर्ड हुए, पेंशन खाया और मर गए. માણસના જીવનનો સાર કેવો હોય કે ભાઈ તમારા પૂજ્ય પિતાશ્રી ધામમાં ગયા, એમના વિશે જીવન ચરિત્ર વિશે કંઈક 2 શબ્દ બોલો તો આપણે શું કહીએ? मेरे पिताश्री का जन्म हुआ, उन्होंने बहुत अच्छी पढ़ाई लिखाई की, पढ़ाई लिखाई के बाद उन्होंने 30-35 साल 40 साल तक सरकार में के कंपनी में नौकरी की. कंपनी में नौकरी करने के बाद मेरे पिताश्री रिटायर्ड हुए, 20-25 साल तक सरकार का पेंशन खाया और जब समय आया तब मेरे पिताजी धाम में चले गए. बस आई गયું જીવન ચરિત્ર ભાઈ. ગમે તે વ્યક્તિનું જીવન ચરિત્ર આમાં આવી ગયું. શું જીવન આટલું મર્યાદિત છે ભાઈ? જન્મ્યા, મોટા થયા, ભણ્યા, નોકરી કરી, રિટાયર્ડ થયા, પેન્શન મળ્યું, મરી ગયા? નહીં. આપણી ઉપર સૃષ્ટિના કેટલા બધા ઉપકારો છે. ઘણા માણસોને એવી ટેવ હોય, બોલે હું તો કોઈનો ઉપકાર ન રાખું, હું તો કોઈનો ભાર ન રાખું. આવું બોલતો હોય ને એને સૌથી પહેલું કહેવું, તે જે કપડાં પહેર્યા છે ને કપડાં ઉતાર. આ કપડાનો કપાસ તું વાવવા ગયો હતો? કપાસમાંથી સૂતર તે બનાવ્યું હતું? એ કાપડને તે વણ્યું હતું? સીવવા માટે તું ગયો હતો? આનો તો ઉપકારનો બદલો વાળ. કોઈ એમ કે હું કોઈનો ઉપકાર રાખું નહીં, ખાવા બેઠો હોય કહી દેવાનું ખાવાનું બંધ કર. તું આજે રોટલી ખાય છે
એ રોટલી ખેતરમાં ઘઉં વાવા તું ગયો હતો? રાત્રે ઘઉં પાવા તું ગયો હતો? ઘઉંમાં દવા છાંટવા તું ગયો હતો? ઘઉંને લણવા તું ગયો હતો? અને પાછો ડંભાસો મારે છે, હું તો કોઈનો ઉપકાર ના રાખું, હું તો કોઈનો ભાર ના રાખું. દરેક ક્ષેત્રની અંદર જુઓ, આખી સૃષ્ટિનો આપણા ઉપર ઉપકાર છે ભાઈ. આપણે અનાજ ખાઈએ છીએ તો એની પાછળ કેટલા માણસોએ ભોગ આપ્યો છે, વિચાર કરો. આપણે કપડાં પહેરીએ છીએ એની પાછળ કેટલા માણસોએ ભોગ આપ્યો છે. આપણે આ મંદિરમાં બેઠા છીએ તો મંદિરના સર્જન પાછળ કેટલા બધા લોકોએ, સંતોએ અને હરિભક્તોએ પોતાનો ભોગ આપ્યો છે. ત્યારે આપણે આ ઓડિટોરિયમમાં બેઠા છીએ ભાઈ, એમને બેસાય છે. આપણે આપણા જ મકાનની અંદર રહીએ છીએ, એની અંદર પણ કેટલા મજૂરોએ મજૂરી કરી છે, એન્જિનિયરોએ પ્લાન બનાવ્યા છે, ત્યારે આપણે આપણા મકાનની અંદર રહી શકીએ છીએ. આપણે 4 વ્હીલર ગાડી કે 2 વ્હીલર ફેરવીએ છીએ તો એની પાછળ કેટલા લોકોનો પુરુષ પ્રયત્ન જવાબદાર છે. સૌથી પહેલું તો જે વૈજ્ઞાનિકે મગજ દોડાઈને એ વસ્તુ શોધી હશે. આખી સૃષ્ટિના આપણી ઉપર અનંત ઉપકારો છે. એ અનંત ઉપકારોને વાળવાનો યથા કિંચિત સમય કયો કહેવામાં આવેલો છે? રિટાયરમેન્ટ પછીનો સમય. દરેક વ્યક્તિને, દરેક ગૃહસ્થએ 58 કે 60 વર્ષ થાય પછી એણે યથાશક્તિ પોતાના જીવનમાં જે કંઈ ધન પ્રાપ્ત થયું હોય એ માનવ સમાજ માટે અવશ્ય વાપરવું ને વાપરવું. આ વાનપ્રસ્થાશ્રમ સંસ્કાર છે ભાઈ. રિટાયર્ડ થઈ ગયા પછી માણસ જોડે ટાઈમ હોય તો 2-4 કલાક તમે મંદિરમાં સેવા આપો, કે 2-4 કોઈ તમારી સામાજિક સંસ્થા હોય ત્યાં જઈને બેસો. ભલે બેસી રહો, કામ ન થાય કંઈ નહીં, ટેબલ ખુરશી નાખીને બેસી રહો, એ પણ સમાજની સૌથી મોટામાં મોટી સેવા છે. એટલે ઘડપણ કોનું શોભે છે? રિટાયરમેન્ટ પ્રાપ્ત કર્યા પછી કયા મનુષ્યનું જીવન ભવ્ય બને છે? રિટાયર્ડ થયા પછી આખા ઘરમાં આખો દિવસ ખોડાઈ રહે ને, એની ઘરમાં કોઈ કિંમત ના હોય ભાઈ. કિંમત કોની થાય? રિટાયર્ડ થયા પછી પણ જે સમાજ સેવા ચાલુ રાખે છે અને આખી જિંદગી સ્વભાવ સરખો રાખ્યો હોય તો રિટાયરમેન્ટમાં એની કિંમત થાય. એક સાહેબ હતા ભાઈ, એ સાહેબે આખી જિંદગી મહેનત કરી અને કંપની આખી ઊભી કરેલી ભાઈ. 10 માળનું બિલ્ડિંગ આખું કંપનીનું બનાવેલું. પણ સાહેબનો સ્વભાવ એટલો બધો ગરમ હતો કે એમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓએ એમની એસીવાળી જે ઓફિસ હતી ને, એસીવાળી 2 એસી હતા ભાઈ ઓફિસની અંદર. 18 ઉપર 2 એસી ચાલતા હોય ત્યારે તો સાહેબ કામ કરે ભાઈ. 2 એસીવાળી ઓફિસ હતી, પણ કર્મચારીઓએ એનું ખાનગીમાં એસીનું ઉપનામ પાડ્યું હતું. શું ઉપનામ પાડ્યું હતું ખબર છે? ભઠ્ઠો. કેમ ભઠ્ઠો નામ પાડ્યું હતું ભાઈ? 2 એસી ચાલુ હોય પણ સાહેબનો મગજ એટલો બધો ગરમ હોય કે એસીવાળી ઓફિસનું નામ પણ કર્મચારીઓએ ભઠ્ઠો પાડ્યું હતું ભાઈ. પેલા સાહેબ પટાવાળાને મોકલે, પેલો પટાવાળો બોલાવા આવે ક્લાર્કને કે ગમે તેને, બીજા કોઈ કર્મચારીને સાહેબ બોલાવે છે. ક્યાં બોલાવે છે? કે ભઠ્ઠાની અંદર બોલાવે છે. એ સાહેબ એટલા બધા ગરમ મગજના હતા કે એમની એસીવાળી ઓફિસ પણ ભઠ્ઠાના નામે ઓળખાતી હતી. આખી જિંદગી પાવર કર્યો ભાઈ. 58 વર્ષે રિટાયર્ડ થઈ ગયા, ઘેર ગયા. અને ઘેર ગયા પછી તમને બધાને ખબર હશે, સરકારી નોકરીઓ જેમણે કરી હશે, રિટાયર્ડ થયા પછી પીએફના કાગળિયા મંજૂર કરાવવા નાકે દમ આવી જાય. જેને અનુભવ હશે એને પૂછો. 6-12 મહિના થઈ જાય ને, જે બી નાકે દમ આવી જાય. સાહેબ બીજા દાડે ઓફિસમાં પીએફના કાગળિયા માટે આવ્યા. જે સાહેબની ઓફિસ ભઠ્ઠા તરીકે ઓળખાતી હતી, જેને જોઈને કર્મચારીઓ બધા ઊભા થઈ જતા હતા, પણ ઉતર્યો અમલદાર કોળીનો. સાહેબ એ ગાડીમાંથી ઉતર્યા તો રોજ જે પટાવાળો દોડતો ગાડીનો દરવાજો ખોલવા આવતો હતો, એ પટાવાળો પોતાના ટેબલ ઉપર બેસી અને માઓને મસાલો મસળતો હતો. એ મસળવાનું એણે ચાલુ રાખ્યું. પટાવાળો ઊભો ન થયો, કાંઈ ખબર છે હવે રિટાયર્ડ થઈ ગયા. સાહેબને આઘાત લાગ્યો. અલ્યા
પટાવાળાની મારી કિંમત નહીં? ચાલો ઠીક છે, ચાલો અંદર જઈએ. અંદર ગયા. પેલો લીપવાળો હતો. સાહેબ ઉભા રહો કે લીપ ઉપર ગઈ છે કે તાત્કાલિક નીચે નહીં આવે કે. સાહેબને ત્યાં પણ 5 મિનિટ ઊભા રહેવું પડ્યું. ત્યાર પછી આગળ ઓફિસમાં પોતાની જે કેબિન હતી એમાં ગયા. બધા કર્મચારીઓ પોતપોતાના કામમાં મગ્ન. કોઈ કે ઊંચું જોયું ખરું, પણ સાહેબના આગમનની નોંધ લીધી નહીં. સાહેબને થયું, ઓલ્યા આ તો મારી કોઈ વેલ્યુ જ નથી કે. અને ત્યાં એક કર્મચારી દોડતો દોડતો સાહેબને આવીને પગે લાગ્યો. પેલું આશ્ચર્ય થયું, અને આ કર્મચારી પગે લાગ્યો એનું એનાથી વધારે સાહેબને આશ્ચર્ય થયું કે રિટાયર્ડ થયા પછી આ કર્મચારી મને પગે કેમ લાગ્યો. ત્યારે સાહેબે પૂછ્યું કે ભાઈ તું મને પગે કેમ લાગ્યો? ત્યારે કર્મચારી કહે છે કે સાહેબ, તમારો મારી ઉપર ઉપકાર છે કે આજથી 20 વર્ષ પહેલા મારી ધર્મપત્ની બહુ બીમાર હતી કે, અને ડૉક્ટરે ઓપરેશનનો 2.5 લાખ રૂપિયા ખર્ચો કર્યો હતો. હું ટૂંકા પગારવાળો માણસ 2.5 લાખ રૂપિયા ક્યાંથી લાવું? એટલે મેં નક્કી કર્યું કે તમારી પાસે હું પૈસા એડવાન્સમાં ઉપાડ માટે માગવા માટે જાઉં. મેં મારા સાથીઓને વાત કરી. ત્યારે સાથીઓએ કીધું કે ભઠ્ઠામાં જવાની જરૂર નથી. ભઠ્ઠામાં જઈશ તો એનું એક જ પરિણામ આવશે, તું હળગીને રાખ થઈ જવાનો કે, બીજું કોઈ પરિણામ. ભઠ્ઠામાં પડે એનું પરિણામ શું આવે ભાઈ? હળગીને રાખ થઈ જાય. એટલે આ તું ભઠ્ઠામાં ન જઈશ કે મરી જઈશ. પણ પત્ની એટલી બધી બીમાર હતી, અને સાહેબ હું તમારી ચેમ્બરમાં પ્રવેશ્યો, અને કોણ જાણે કે મેં આખી વાત કરી, અને સાહેબ તમે એ દિવસે બહુ આનંદમાં હતા કે, અને કહ્યું કે ભાઈ 2.5ની શું વાત કરે, 2.5ના કાકા 3.5 લાખ લઈ જા કે. સાહેબ તમે મને 3.5 લાખ રૂપિયા આપેલા કે, 2.5ની જરૂર હતી, 3.5 લાખ આપેલા. ત્યારે સાહેબને થયું કે એવું તે મારા ઘરમાં કયા જીવનમાં કયું ચોઘડિયું આવ્યું કે ભાઈ ઉપર સરસ્વતીનું વાહન કોઈ દાડો પસાર થાય નહીં, પણ એવો કયો સમય આવેલો કે મારા માથા ઉપર સરસ્વતીનું વાહન પસાર થયું, અને આટલો બધો હું ક્રોધી સ્વભાવનો, અને તારા 3.5 લાખ રૂપિયા 2.5ના 3.5 આપ્યા, આટલો ઢળક ઢળ્યો. એટલે આ તારીખ કઈ હતી મને કહેતો ખરો? તે પેલા કર્મચારી કીધું સાહેબ આ તારીખ હતી. હા કે બસ બરોબર છે કે એ દિવસે મારું મેનેજર તરીકેનું પ્રમોશન થયું હતું, અને એ દિવસે હું એ ભઠ્ઠાની અંદર ખૂબ પ્રેમથી બેઠો હતો, અને તાકડે તમે આવ્યા, અને ખુશીમાં ને ખુશીમાં મેં તમારા 3.5 લાખ રૂપિયા મંજૂર કરી દીધા. પેલો કર્મચારી કહે છે કે સાહેબ તમે આટલો બધો ઉપકાર કર્યો, તો હવે મારે તમને મદદ કરવી પડે ને. બોલો સાહેબ શું કામ છે? કે ભાઈ આ પટાવાળાથી માંડી અને છેક છેલ્લે સુધી કોઈ મારી છીકણી લેવા તૈયાર નથી કે, તું સાહેબ ભાઈ સાહેબ મારા PFના કાગળિયા મંજૂર કરાવી દે તો મારું પેન્શન ચાલુ થાય, તો હું ખાવા ભેગો થઉં કે. સાહેબ ચિંતા ન કરશો, આજ પછી તમારે ઓફિસમાં આવવાનું નહીં. તમારા PFના કાગળિયા પરમ દાડે હાજે હું લઈ તમારે ઘેર આવી જઈશ, બસ તમે જાઓ કે. ત્યારે ઘેર જઈને સાહેબે વિચાર કર્યો કે હું મારા જીવનની અંદર માત્ર એક વખત એક કર્મચારી પ્રત્યે આટલી વિનમ્રતાથી વર્ત્યો, તો આટલું ફળ મને આટલા વર્ષે મળ્યું, તો મારી સત્તાના દિવસો દરમિયાન હું દરેક મનુષ્યની જોડે જો હું પ્રેમથી બોલ્યો હોત, વિનમ્રતાથી વર્ત્યો હોત, તો આજે આખી દુનિયા મારા પગમાં પડતી હોત. વિચાર કરો ભાઈ. મોટા થવાનો એક જ રસ્તો છે. જે વ્યક્તિ નાના માણસ જોડે નાનો થઈને વાત કરે છે એ હંમેશા મોટો થાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન એક સમયે એક રેસ્ટોરન્ટની અંદર કોફી પીવા માટે ગયા. કોફીનો ઓર્ડર આપ્યો, કોફી પીધી, પેલા વેઇટરને બોલાવ્યો, પૈસા આપ્યા, અને પૈસા આપ્યા એ સમયે અબ્રાહમ લિંકને એ વેઇટર જોડે હાથ મિલાવ્યા અને પૂછ્યું તું સુખી તો છે ને?
તારી તબિયત તો સારી છે ને? તને કશી તકલીફ તો નથી ને? તને કંઈ મદદની જરૂર છે તો કહેજે, હું અહીં રહું છું. પેલા વેઇટરની આંખમાંથી આંસુ આવી ગયા. સાહેબ, 40 વર્ષથી હું આ રેસ્ટોરન્ટની અંદર નોકરી કરું છું. કે કેટલાય માણસો આવે છે અને કેટલાય માણસો જાય છે. અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિએ મારી જોડે પ્રેમથી, નમ્રતાથી વાત કરી નથી. સાહેબ, 40 વર્ષની અંદર તમે સૌથી પહેલા એવા વ્યક્તિ છો કે જેમણે મને હાઉ આર યુ આ પ્રકારેનો સવાલ પૂછ્યો છે. સાહેબ, ભલે હું નાનો માણસ છું, છોટા મું બડી બાત, પણ સાહેબ એટલું યાદ રાખજો કે તમે આટલા મોટા વકીલ સાહેબ થઈ અને મારા જેવા નાના અને તુચ્છ માણસની જોડે તમે આટલું પ્રેમથી બોલો છો ને, સાહેબ ભગવાન કરશે વિશ્વના તમે સૌથી મહાન માણસ બનશો. વેઇટર કહે છે, સાહેબ આ મારો અંતરાત્મા બોલે છે, મારા અંતરમાં રહી સાક્ષાત ભગવાન બોલી રહ્યા છે. ભગવાન તમને બહુ જ મોટા માણસ બનાવશે. કેમ કે તમે નાના માણસની જોડે તમે આટલી પ્રેમથી વાત કરો છો. વાનપ્રસ્થાશ્રમ શોભાવવો હોય તો જીવનમાં સ્વભાવ, મહારાજે પ્રથમના 76માં કીધું કે ક્રોધી, કપટી, માની અને ઈર્ષાવાળો, આ 4 પ્રકારના મનુષ્યો જોડે મહારાજ કે અમારે પણ નથી બનતું. અને જે સ્વભાવવાળા જોડે ભગવાનને ન બનતું હોય એની જોડે અમારે ને તમારે બને ભાઈ? ભગવાનને પણ એની જોડે નથી બનતું. માટે જીવનમાં સુખી થવું હોય, વાનપ્રસ્થાશ્રમ અર્થાત ઘડપણને શોભાવવું હોય તો આ 4 વસ્તુઓ હંમેશા જીવનમાંથી કાઢી નાખવી. કઈ? ક્રોધ, કપટ, માન અને ઈર્ષા. આ 4 વ્યક્તિને જે ઘડપણમાં વિદાય આપે છે એનું ઘડપણ શોભી ઉઠે છે. પણ ઘડપણમાં ગરમ સ્વભાવ હોય તો પછી એની સેવા ચાકરી કેવી થાય ભાઈ? ઘડપણમાં કપટ કરે, ખાટલામાં બેઠો બેઠો મોબાઈલથી આખા ગામની પંચાયત કરતો હોય, ખાટલામાંથી ઉઠવાની પહોંચ ના હોય, પેલાને આમ કે પેલાને આમ કે, એની વેલ્યુ ઘડપણમાં શું રહે ભાઈ? કપટ પણ ન જોઈએ, માન પણ ન જોઈએ, ઈર્ષા પણ ન જોઈએ. આ વાનપ્રસ્થાશ્રમ સંસ્કારનું મહત્વ કહેવામાં આવેલું છે કે વાનપ્રસ્થાશ્રમની અંદર હંમેશા લોકોને સહકાર આપવો, ક્યારે કોઈને સલાહ નહીં આપવી ભાઈ. ઘડપણ શોભાવવું હોય તો એનો બીજો રસ્તો છે. કયો રસ્તો છે ભાઈ? સહકાર આપવાનો, સલાહ નહીં આપવાની. કારણ કે ગયડાઓની સલાહ જુવાનિયાઓને ગમતી હોતી નથી. આટલું યાદ રાખજો ભાઈ. આ વાનપ્રસ્થાશ્રમ છે. અને છેલ્લો સંસ્કાર કહેવામાં આવેલો છે અંતિમ સંસ્કાર. જેના 15 સંસ્કારો ક્લિયર થયા હોય એના જીવનમાં 16મો સંસ્કાર પણ એક મહત્વની બાબત છે. થોડુંક આપણે એના વિશે જોઈએ. સામાન્ય રીતે ઘણા બધાના મનમાં પ્રશ્ન થતો હોય છે કે વ્યક્તિનો જ્યારે અંતસમો આવે છે ત્યારે વ્યક્તિને શા માટે ગાયનું જે છાણ એનું લીપણ કરી અને નીચે સુવડાવવામાં આવે છે? આપણી ભારતીય સંસ્કૃતિની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે વ્યક્તિને જ્યારે ધામમાં જવાનો સમય થાય ત્યારે નીચે ગાયનું લીપણ કરી એના ઉપર એને સુવડાવવામાં આવે છે. એનું કારણ શું છે? તો ઘણા માણસો એવું કહે છે કે પેલા ગોદડા ને ખાટલો ને બધું ફેંકી ન દેવું પડે, ઓશીકું ને ચાદર બધું એટલે એને નીચે લેવું પડે. એવું કારણ નથી હો ભાઈ, ભલે આપણે લૌકિક દ્રષ્ટિએ જે લાગતું હોય તે, પણ કારણ એ છે કે માણસનો જીવાત્મા જો મળ દ્વારે અને પેશાબ દ્વારે નીકળે તો એની અધોગતિ થતી હોય છે. આવું શાસ્ત્ર વિધાન છે. જે વ્યક્તિને ગાયનું છાણ એનું લીપણ કરેલી ભૂમિ ઉપર અંત સમયે સુવડાવવામાં આવે તો એનો જીવાત્મા ક્યારેય પણ મળ દ્વારે કે પેશાબ દ્વારે નીકળતો નથી. આ ગાયના છાણની આ કિંમત છે ભાઈ. ઘણા કહે ને ગાયના છાણમાં શું કિંમત છે? આ કિંમત છે. આધુનિક સાયન્સ કહે છે કે એટમ બોમ્બ ફાટે એટલે એમાંથી રેડિયો એક્ટિવિટીના કિરણો નીકળે છે, પણ જે ઘર
ગાયના છાણથી લીપવામાં આવ્યું હોય એની અંદર આ રેડિયો એક્ટિવિટીના આલ્ફા બીટા અને ગામા કિરણો એની અંદર પ્રવેશી શકતા નથી. જ્યારે અમેરિકા અને રશિયા વચ્ચે કોલ્ડ વોર ચાલતું હતું અને રશિયા આક્રમણ કરે તો અમેરિકાના પ્રેસિડેન્ટને બચાવવા માટે શું કરવું એનું વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું. ત્યારે વૈજ્ઞાનિકોએ તારણ આપ્યું કે પ્રેસિડેન્ટ સાહેબ, તમારે જો આ એટમ બોમ્બથી બચવું હોય ને તો તમે ઇન્ડિયાની ગાયોનું છાણ લાવી અને તમારું આખું વ્હાઇટ હાઉસ ગાયના છાણથી લીપી દો, કે તમને એટમ બોમ્બની બિલકુલ અસર નહીં થાય. આવો ગાયના છાણની અંદર પ્રતાપ રહેલો છે ભાઈ. માણસને એ સમયે નીચે સુવડાવવામાં આવે છે. માણસને ચત્તો શા માટે સુવાડવામાં આવે છે? અડખે નહીં પડખે નહીં, એના બંને શ્વાસ સમાન રીતે ચાલે એટલે એને ચત્તો સુવાડવામાં આવે છે. ઘણીવાર કોઈ પણ વ્યક્તિ મૃત્યુ સમયે હોય તો એનું મસ્તક એના પ્રિયજનના ખોળામાં હોય છે. જોયું છે ને કે વ્યક્તિનું માથું એના ખોળામાં હોય છે. શા માટે? એને શ્વાસ લેવામાં તકલીફ પડે નહીં, એનો જીવાત્મા શાંતિથી ભગવાનના ધામમાં જાય એટલે વ્યક્તિનું માથું ઘણીવાર ખોળાની અંદર લેવામાં આવે છે. આ બધા કારણો છે ભાઈ. જોડે દીવો પ્રગટાવવામાં આવે છે, એની પાછળ પણ ભાવના રહેલી છે કે જેમ દીવાની જ્યોત ઉર્ધ્વગતિ કરે છે એમાં દીવાની બાજુમાં મૃત્યુને સન્મુખ ધામમાં જવા તૈયાર થયેલો જીવાત્મા એની પણ ઉર્ધ્વગતિ થાય એટલા માટે દીવો કરવામાં આવે છે. અને અંત સમયે એને ભગવાનની સ્મૃતિ રહે એટલા માટે ભગવાનનું સ્મરણ અને ધુન્ય કરવામાં આવે છે. અને એ જીવાત્માનું જ્યારે અવસાન થાય છે ત્યારે એના રાખ અને એના અસ્થિ ક્યાં પધરાવવામાં આવે છે? કોઈ પવિત્ર તીર્થક્ષેત્રની અંદર જ્યારે એના અસ્થિ પધરાવવામાં આવે છે ત્યારે એ જીવાત્માને બહુ જ આનંદ થતો હોય છે. જીવાત્માની સૌથી મોટામાં મોટી આનંદની ક્ષણ કઈ હોય છે? કે પોતાના અસ્થિ અને પોતાની રાખ કોઈ પવિત્ર સ્થાનમાં પધરાવવામાં આવે એ જીવાત્માના જીવનની સૌથી છેલ્લી ધન્ય ક્ષણ હોય છે. આ પ્રમાણે મનુષ્યના જીવનના 16 સંસ્કારોની કથા અહીંયા પૂરી થાય છે. આપણી રાખ પણ સ્વામિનારાયણ ગાદીના શરણે થાય એના માટે આ 16 સંસ્કારોમય જીવન જીવવું એ અત્યંત આવશ્યક છે. અને જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને વાત સમજાવી છે કે આપણે સાચા ભગવાનના આશ્રિત ક્યારે કહેવાઈએ? તો આપણી રાખ, આપણી ખાખ સ્વામિનારાયણ ગાદીના શરણે થાય અને પછી રાખ પાણી ભેગી વહી જાય ત્યારે એ આશ્રિત સાચો. આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન જ્યારે ગાદી ઉપર બેઠા ત્યારે કેવા સુંદર મજાના વરદાનો માગ્યા રામાનંદ સ્વામીની પાસેથી. એની આપણે વાત કરીએ કે રામાનંદ સ્વામી પાસેથી ભગવાને વરદાન માગ્યું કે હે ગુરુદેવ, તમારા આશ્રિતને એક વીછીની પીડા થવાની હોય તો મને રૂવાડે રૂવાડે કોટી કોટી વીછીની વેદના થાવ, પણ તમારા આશ્રિતને થાય નહીં. અને તમારા આશ્રિતને પ્રારબ્ધમાં જો રામપત્તર લખ્યું હોય તો એ રામપત્તર મુનિ આવે, પણ તમારા આશ્રિત અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય. આવા બે અદ્ભુત વરદાનો સ્વામિનારાયણ ભગવાને માગ્યા. અત્યાર સુધીના ઇતિહાસની અંદર માત્ર 3 વ્યક્તિઓ એવી છે કે જેમણે વરદાન માગવાનું કહેવામાં આવ્યું ત્યારે એમણે દુઃખ માગ્યું છે. પહેલું દ્રષ્ટાંત છે માતા કુંતાનું. જ્યારે મહાભારતના યુદ્ધમાં પાંડવોને વિજય મળ્યો, વિજય મેળવ્યા પછી શ્રી કૃષ્ણ ભગવાન દ્વારિકા જવા માટે તૈયાર થયા ત્યારે નકુલને પૂછ્યું, સહદેવને પૂછ્યું, ભીમને પૂછ્યું, અર્જુનને પૂછ્યું. બધાએ જે કંઈ પ્રાર્થના વાત કરવાની હતી એ વાત કરી. અને એમ કરતાં કરતાં શ્રી કૃષ્ણ કુંતાજીની પાસે આવ્યા. કુંતાજીને ભગવાન કહે છે, ભાઈ તમારે શું જોઈએ છે? ત્યારે કુંતાજી ભગવાનની પાસે માગે છે કે પ્રભુ તમે મને દુઃખ આપજો. કે ભગવાન કહે છે, ભાઈ તમે આ શું બોલો છો? કે ભાનમાં છો કે કોમામાં છો? કે દુઃખ માગો છો? હા પ્રભુ દુઃખ માગું છું.
શું કારણ? હે પ્રભુ, દુઃખ હોય તો સહેજે સહેજે તમારું સ્મરણ થાય, અને જે પરિસ્થિતિની અંદર તમારું સ્મરણ થાય એ પરિસ્થિતિ વાસ્તવની અંદર દુઃખ નથી. કેમ કે એનું પરિણામ હંમેશા સુખમાં આવે છે. અને હે પ્રભુ, જે પરિસ્થિતિમાં તમને ભૂલાઈ જવાય એ ભલે ને ગમે તેટલું સુખ હોય પણ એ સુખ નથી, પણ એનું પરિણામ અંતે દુઃખમાં આવે છે. હે પ્રભુ, મને તમારું સ્મરણ સદાયને માટે થાય, એના માટે તમે મને હંમેશા દુઃખ આપજો. ઇતિહાસની અંદર દુઃખ માગનાર સૌથી પહેલી વિભૂતિ કોણ? આ કુંતાજી. બીજું દુઃખ માગનાર વિભૂતિ રાજા રંતીદેવ. 48 દિવસના ઉપવાસ થયા, 49મા દિવસે કંઈક અન્ન પ્રાપ્ત થયું, એ પણ એમણે ભિક્ષુકોને આપી દીધું. ભિક્ષુકોના વેશમાં રહેલા ભગવાન પ્રગટ થયા, ભગવાને વરદાન માગવાનું કહ્યું, ત્યારે રંતીદેવ રાજાએ વરદાન માગ્યું, હે પ્રભુ, સમસ્ત જીવ પ્રાણી માત્રનું દુઃખ મને આવે. અને ત્રીજું દુઃખ કોણે માગ્યું? આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને માગ્યું. હવે આ ત્રણની અંદર શ્રેષ્ઠ કોણ, એનો આપણે નિર્ણય કરીએ. કુંતા માતાએ દુઃખ માગ્યું, પણ શેના માટે માગ્યું? ઈશ્વર ભક્તિના પ્રયોજન માટે માગ્યું. બીજા કોઈનું દુઃખ કુંતા માતાએ માગ્યું નથી. બસ મને થોડોક પ્રોબ્લેમ આપજો. રંતીદેવ રાજાએ દુઃખ માગ્યું, વિશ્વના તમામ જીવ પ્રાણી માત્રનું દુઃખ મને આવે. અને એની સાથે આપણા ભગવાન સ્વામિનારાયણની કમ્પેર કરો. સ્વામિનારાયણ ભગવાને વરદાન માગ્યું કે તમારા આશ્રિતને એક વીછીની વેદના થવાની હોય તો મને કરોડ કરોડ ગણું દુઃખ થાવ. આવું દુઃખ તો રાજા રંતીદેવે પણ માગ્યું નથી. વિશ્વની અંદર આ ત્રણ વિભૂતિઓની અંદર સૌથી વધુમાં વધુ દુઃખ માગનાર આ પૃથ્વીની અંદર જો મહાન વિભૂતિ તરીકે આવ્યા હોય તો એ આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. રંતીદેવ રાજાએ લીગલ દુઃખ માગ્યું કે વિશ્વના તમામ પ્રાણીઓનું જે લીગલ દુઃખ લખ્યું હોય એમના કપાળની અંદર કે હથેળીની અંદર એ દુઃખ મને આવે. જ્યારે સ્વામિનારાયણ ભગવાને શું માગ્યું કે તમારા આશ્રિતને 1 ગ્રામ દુઃખ થવાનું હોય. કેટલું? 1 ગ્રામ દુઃખ થવાનું હોય તો એ દુઃખ મને 1 કરોડ ગ્રામ. કરોડ ગ્રામ એટલે કેટલું થાય ભાઈ? મીંડા ઉડાડતા જાઓ ભાઈ. હે, 1000 ગ્રામનો 1 કિલો થાય. હવે 1 કરોડમાંથી જે બી 3 મીંડા ઉડાડો, 10 લાખ, 1 લાખ અને 10,000, 10,000 કિલો થયા. બરોબર ને? 1 કરોડ ગ્રામ અર્થાત 10,000 કિલો. હવે 1000 કિલોનો 1 ટન ગણો તો 10,000 કિલોના ટન કેટલા થાય? 10 ટન. અર્થાત આધુનિક ભાષામાં કહીએ તો સ્વામિનારાયણ ભગવાને રામાનંદ સ્વામી પાસે એવું માગ્યું હશે કે હે પ્રભુ, તમારા આશ્રિતને 1 ગ્રામ દુઃખ આવવાનું હોય તો એના બદલામાં મને 10 ટન દુઃખ આવે, પણ તમારા આશ્રિતને એ થાય નહીં. આવું દુઃખ અનેક પ્રકારે મલ્ટીપ્લાય કરી દુઃખનો ગુણાકાર માગીને પણ આશ્રિતો પોતાના સુખેથી જીવી શકે આવી મહાન દયા જો અત્યાર સુધી દર્શાવી હોય તો માત્ર ને માત્ર આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને દર્શાવી છે. અને વિશેષતા જુઓ, આજે પણ ભગવાનનું વચન કેટલું સુંદર રીતે પ્રકાશી રહ્યું છે. શાસ્ત્રની અંદર 3 વસ્તુને અકાટ્ય કહેવામાં આવેલી છે. 3 વસ્તુઓને ક્યારે પણ કાટ લાગતો નથી. સૌથી પહેલો, સોનાને કાટ લાગતો નથી. ત્યાર પછી ભગવાનના વચનને ક્યારે પણ કાટ લાગતો નથી. અને ત્રીજું, સાચા ગુરુના આશીર્વાદને પણ ક્યારેય કાટ લાગતો નથી. આજે આપણે જોઈએ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની છાપ શું છે કે વિશ્વની અંદર સુખીમાં સુખી સંપ્રદાય. આજે વિશ્વની અંદર ઘણા બધા ધર્મો છે, દરેક ધર્મની અંદર ભિખારીઓ છે. ભાઈ, વિશ્વનો એક સંપ્રદાય એવો છે કે જેનો એક પણ આશ્રિત ભિક્ષા લઈને
ભિક્ષાપાત્ર લઈને ભિક્ષા માગવા હજી સુધી નીકળ્યો નથી અને ભવિષ્યની અંદર પણ નીકળવાનો નથી. એક પણ આશ્રિત જેનો ભિખારી ન હોય એવો વિશ્વનો એકમાત્ર સંપ્રદાય આપણો સ્વામિનારાયણ સંપ્રદાય છે. આ ભગવાનનું વચન, એ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. ચોથી પેઢીએ આપણા જીવન પ્રાણ સ્વામી બાપા પધાર્યા. 61 દિવસની તપસ્યા પછી જીવન પ્રાણ સ્વામી બાપાએ સ્વામિનારાયણ ગાદીને મૂર્ત સ્વરૂપ આપ્યું. જે સમયે જીવન પ્રાણ સ્વામી બાપાએ સ્વામિનારાયણ ગાદીને મૂર્ત સ્વરૂપ આપવાનો સંકલ્પ કર્યો, 61 દિવસ તપસ્યામાં બેસવાનો સંકલ્પ કર્યો, ત્યારે સ્વામી બાપાની ઉંમર કેટલી હતી ભાઈ? 65 વર્ષની ઉંમર હતી, 64 વર્ષની ઉંમર હતી. તમે વિચાર કરો, આપણે બધા વિચાર કરીએ કે જ્યારે માણસને 58 વર્ષ થાય ને ત્યારે સરકાર પણ રિટાયર્ડ કરી દેતી હોય છે. બહુ સારો કર્મચારી હોય તો 2 વર્ષનું એને એક્સટેન્શન આપે છે. 60 વર્ષ પછી માણસ કશું જ ન કરી શકે. પણ બ્રહ્માનંદ સ્વામી જેમ કે છે, ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી રીત જગત સે ન્યારી, યા નિશામ સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. 65 વર્ષની ઉંમરે માણસ ખાટલામાં બેઠો બેઠો પોતાના ધામમાં જવાની રાહ જોઈ રહ્યો હોય અને એવી 65 વર્ષની વૃદ્ધ અવસ્થાએ આપણા જીવન પ્રાણ સ્વામી બાપા સમગ્ર જગતથી વિપરીત રીતે વર્તી 61 દિવસની તપસ્યા કરી. આ શું ઓછી વાત છે ભાઈ? આ જ સ્વામી બાપાની અલૌકિકતા છે ભાઈ. નહીં તો 65 વર્ષે કોઈ પણ વ્યક્તિ 61 દિવસ સુધી ધ્યાનમાં બેસી શકે? એટલે આપણે 61 મિનિટ સુધી નથી બેસી શકતા. બેજો 61 મિનિટ, ખબર પડે કેમ ધ્યાન થાય છે. અને આ 65 વર્ષની ઉંમરે આપણી જુવાન અવસ્થા છે છતાં પણ 1 કલાક બેસી શકતા નથી. આવી તપસ્યા કરી જીવન પ્રાણ સ્વામી બાપાએ સ્વામિનારાયણ ગાદીને મૂર્ત સ્વરૂપ આપ્યું. આ પણ સર્વને આશીર્વાદ આપ્યા કે સ્વામિનારાયણ ગાદીનો આશ્રિત થાય, આજીવન પર્યંત સ્વામિનારાયણ ગાદીના શરણમાં રહે અને સિદ્ધાંતવાદી જીવન જીવે. તો બાપા કહે છે કે અમે એને બીજો જન્મ ધરાવ્યા વગર અમે એને આ જન્મે એનું પૂરું કરી મૂર્તિનું સુખ અવશ્ય આપીશું. અને એ સ્વામી બાપાએ પોતાની ધર્મધુરા આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીને સોંપી. આપણે જોઈએ છીએ કે જીવન પ્રાણ સ્વામી બાપાએ લંડન, અમેરિકા, નાયરોબીની અંદર આજથી વર્ષો પહેલાં જે સંકલ્પના બીજ અમેરિકાની અંદર વેર્યા હતા, લંડનની અંદર વેર્યા હતા, નાયરોબીની અંદર વેર્યા હતા, એ સંકલ્પના બીજ આજે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી દ્વારા મોટા મોટા વડના વૃક્ષ થઈ ગયા છે. આજે 77 વર્ષની ઉંમરે આટલો બધો દાખલો શા માટે કરે છે? એનું એક જ કારણ છે કે મારા યોગમાં કોઈ પણ આવે અને એને જો સમજાઈ જાય કે મણિનગર ધામમાં સ્વામિનારાયણ ભગવાન સદાય પ્રગટ અને પ્રત્યક્ષપણે પોતાનું ઘર માનીને રહ્યા છે. સ્વામિનારાયણ ગાદીએ આને આ જન્મે આત્યંતિક કલ્યાણ છે. સ્વામિનારાયણ ગાદીએ સ્વામિનારાયણ ભગવાન સદાય પ્રગટ અને પ્રત્યક્ષ છે. આવી વાત જો કોઈના જીવમાં ઉતરી જાય તો એ જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થાય. આવી ઉચ્ચ ભાવનાને ધ્યાનમાં રાખી આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી આજે 77 વર્ષની ઉંમરે પણ આટલો બધો દાખલો વેઠે છે. એના મૂળની અંદર એમની આ તમન્ના તે રહેલી છે ભાઈ. અને અત્યારે શ્રાવણ મહિનાની કથાનો સમય ચાલી રહ્યો છે, એની પૂર્ણાહુતિનો પ્રસંગ છે. તો એમણે આપણને બધાને યાદ કરી દિવ્ય સ્નેહ અને આશીર્વાદપૂર્વક એમણે આપણને બધાને જય સ્વામિનારાયણ કહ્યા છે ભાઈ. છેલ્લા 9 દિવસથી ચાતુર્માસની કથા ચાલી રહી છે. 9 દિવસનો આપણે થોડોક સારાંશ જોઈ લઈએ. સૌથી પહેલા દિવસે ઈશ્વર બાપાએ સાંઈ બાપાને ગ્રંથ રચવાની આજ્ઞા કરી. બીજા દિવસે ભગવાનનો પ્રગટ થવાનો સંકલ્પ. ત્રીજા દિવસે ભગવાન ભરતખંડમાં પ્રગટ થયા તો ભારત દેશની કેટલીક વિશેષતાઓ આપણે જોયેલી. ચોથા દિવસે રામાનંદ સ્વામીનું પ્રાગટ્ય. પાંચમા દિવસે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય. અને છઠ્ઠા, સાતમા,
8મા અને 9મા દિવસે આપણી ભારતીય સંસ્કૃતિના જે 16 સંસ્કારો જે ભગવાનને એક પછી એક કરવામાં આવ્યા એની આપણે કથા જે તે થઈ. અને આ સેવક પણ વર્તમાન સમયે સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીને પ્રાર્થના કરે છે, લઘુ ગુરુ કંઈ જાણું નહીં, નહીં પિંગળનું કંઈ જ્ઞાન, કાલાવાલા કરી જસ ગાવા, એ જાણવું દાસનું કામ. એ ન્યાયે જે પ્રમાણે ભગવાન ભેગા ભળ્યા એ પ્રમાણે કથાની વસ્તુ રજૂ કરવાનો યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. ચામડાની જીભ છે, ક્યાંક લપસી ગઈ હોય કે 9 દિવસની કથા દરમિયાન ક્યાંય પણ કોઈ હરિભક્તને શોર્ટ સર્કિટ થઈ ગઈ હોય, કારણ કે કથામાં ઘણીવાર એવી વાત આવતી હોય અને બંધ બેસતી પાઘડી કોઈના ઉપર આવી ગઈ હોય તો અત્યારે પૂર્ણાહુતિના સમયે જેને જેને આવી બંધ બેસતી પાઘડી આવી ગઈ હોય એ દરેકની આ સેવક સ્વામિનારાયણ બાપા સાંઈ બાપાની હાજરીમાં 2 હાથ જોડીને દરેકની ક્ષમા યાચે છે, નાનો બાળક જાણી અને માફ કરશો. તો આ પ્રમાણે 9 દિવસથી કથા ચાલે છે, એની અત્યારે આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. છેલ્લા 4 કલાકથી કથા ચાલી રહી છે કારણ કે કથા શરૂ થઈ ત્યારે 8:59 થઈ હતી. અત્યારે ઘડિયાળ 11:01નો સમય બતાવી રહી છે. એટલે આ ડિજિટલ ઘડિયાળની અંદર 8, 9, 10 અને 11 4 આંકડા પસાર થઈ ગયા છે. બોલો 4 કલાક કથા થઈ કે ન થઈ ભાઈ? 8:59 શરૂ થઈ, 11:01 હવે કથા પૂરી થાય છે. અથ સસધરો મુને સમોદમ હરિવરમાર્તિ હરમ પ્રણમ્ય પ્રાગાત બહુવિધ ચરિતાની તસ્ય ચેત્થમ અગણિત જીવ સુખાય સંતિ ધાર્મે. ઇતિ શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્યાચાર્ય પ્રવર સનાતન ધર્મ સમ્રાટ ધર્મ ધુરંધર અષ્ટોત્તર સહસ્રોપમ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા વિરચિતે શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગરે શ્રી કારણ સત્સંગ શાસ્ત્રે પ્રથમ પ્રવાહે શ્રી હરિ દર્શનાર્થમ મૂર્તિમત ચંદ્ર આગમન નામ નવમસ્તરંગ. બોલો અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રી જય, સદગુરુ